સ્વીટી બેન, તમે અચાનક કેમ છો? શું થયું? કેમ આમ જોવો છો ઘૂરી ઘૂરીને? કહીશ તો પાછું તમને ખરાબ લાગી જશે. અરે પણ થયો છે શું બેન? અચાનક આવીને એકદમ આવી રીતે જોવો છો. સાડીમાં કઈ વાંધો છે? જાડી થઈ ગઈ છું એમ કહો ને, કે છેડો બરાબર નહોતો. કેમ છો? છેડો નહીં, હા, તમારું એક ગુપ્ત રહસ્ય એની વિશે મને જાણ થઈ ગઈ છે. એટલે હું તમારી વાત સમજી નહીં. કહેવા શું માંગો છો તમે? એ જ જે તમે સમજો જ છો પણ તમારે સમજવું નથી. સ્વીટી બેન, વાતને ગોળ ગોળ ના ફેર. અરે મારું એવું શું રહસ્ય છે કે અને તમને ખબર શું કામ પડી? કંઈ હોય તો મને ખબર હોવી જોઈએ ને, મને તો કાંઈ ખબર નથી. એ જ તો વાત છે કે પોતાનામાં શું રહસ્ય છે એ જ તમને જાણ નથી. જોકે હું કહીશ તો તમને જાણ થશે પણ હું કહીશ નહીં. પણ શું કામ નહીં કહો? જો આપણો નણંદ ભોજાઈનો સંબંધ છે, હવે આવી વાત કરીને તમે છે ને મને વધારે ગૂંચવી રહ્યા છો. હવે આખો દિવસ મારો વિચારવામાં જ જશે કે તમે શું કહેવા માંગતા હતા. એના કરતાં સારું કે કહી દો મને. આમ જો તો આમ, હા, હવે બરાબર છે. એટલે જે મેં વિચાર્યું એ સાચું જ છે. બેનબા, તમને કંઈ જોતા આવડે છે? દેખાય છે મારા ચહેરા ઉપરથી કંઈ? કંઈક દેખાય છે ને એટલે જ કીધું હોય ભાભી. પણ હવે તમને અત્યારે નહીં ખબર પડે. જ્યારે અંતમાં સમય આવશે ને ત્યારે તમને એમ થશે, ઓ માય ગોડ, આવું હતું. સ્વીટી બેન, પ્લીઝ હા, સવાર સવારમાં કોઈ પહેલીઓ ન બુજાવો. તમારે કહેવાનું હોય તો કયો, નહીં તો ના પાડો મને. ના પાડી દીધી, નથી કેવું. સારું, તમારી પાસે જાણવું પણ નથી, પણ થોડી હિન્ટ તો આપો કે એવું તો શું છે જે મારી અંદર રહસ્ય હોય ને મને જ ખબર. મારી પાસે કોઈ જાદુઈ શક્તિઓ છે? તો તમે અહીંયા ન હોત એટલો વિચાર કરો. અને હું શું કહું તમને, 2 દી પહેલા તમે બજારમાં ગયા હતા ને? તો રોજ જાઉં છું, શાકભાજી લેવા તો જવું જ પડશે ને. નહીં 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 નહીં, કાલે નહોતા ગયા તમે, 2 દી પહેલા જ ગયા હતા. યાદ કરો, ત્યાં તમને ઓલો ખૂટીઓ મળ્યો હતો. હાસ તો સીધી વાત છે બેન. કેવો સવાલ કરો છો? બજારમાં શાકભાજી વેચાતું હોય ને વધારાનું શાકભાજી ત્યાં ફેંકવામાં આવતું હોય ને તો ગાય, ખૂટિયા, કૂતરા, બિલાડા બધા જ ખાવા આવે. તો તમે શું કરતા હતા એમ ત્યાં? શાકભાજી લેવા ગઈ હતી. બજારમાં શું કરવા જવાનું હોય? પણ ત્યાં તમે ઊભા હતા કે નહોતા ઊભા? સાચું કહેજો. અને એમાંથી એક પપૈયું તમે ખૂટિયાને ખવડાવ્યું હતું. આટલી બધી કેવી રીતે ખબર? એ જ તો વાત છે. હવે તમે વિચારો કે મને આટલી બધી ખબર હોય તો તમારું એ ગુપ્ત રહસ્ય એ મને નહીં ખબર હોય. આમાં કઈ છે? ઓહ, કાંઈ પણ તમે જ લાવી દીધેલું છે. અચ્છા, તો તમે આમાંય કાંઈ શું બોલો છો તમે? શરમ આવી જોઈએ તમને. પોતાના ભાભી પર આવા આક્ષેપો ન નાખો. અને તમને કીધું કોણે કે મેં એને પપૈયું ખવડાવ્યું હતું? બધું હોય બધું ભાભી. પછી એક વાત કહું, ત્યાંથી તમે આગળ આવ્યા અને નેરવાળા રોડે તમે ફૂલડા લીધા હતા ભગવાનને ચડાવવા. અને એ જ ફૂલડા તમારાથી ઢોળાઈ ગયા હતા અને એના એ તમે ઉપાડીને પાછા લઈને ચડાવ્યા હતા. સાચું છે? બિલકુલ ખોટી વાત છે. બિલકુલ ખોટી વાત છે. નીચે પડેલા ફૂલડા કોઈ ભગવાનને ચડાવતું હોય? જો તો ઉપરવાળા સામે જોઈને બોલો કે મેં નીચે પડેલા ફૂલડા તમને નહોતા ચડાવી. એમની માફી મેં માંગી લીધી હતી. કેમ? હવે આવ્યું ને સાચું, આવ્યું ને? તો ભાભી, આ તમારું ગુપ્ત રહસ્ય કયું હશે? હવે જરાક વિચારો. મને ખબર નથી, પણ તમે છે ને મારો પીછો નહીં કરતા, સમજ્યા તમે? જ્યારે હોય ત્યારે મારો પીછો કરીને બધું જાણી લો છો. અને રહી વાત આ ફૂલડાની, તો બીજી વાર નવા ફૂલના પૈસા આપું ને બા હિસાબ માંગે ને ગોટાળો થાય ને તો મારો વારો ચડી જાય. એટલા માટે ભગવાનજીની માફી પહેલા માંગી હતી કે નહીં? ઈ જ કેવા આવ્યા હતા મને સપનામાં કે તારા ભાભીએ આવું કર્યું તો એને થોડીક બુદ્ધિ દે કે નીચે પડેલા ફૂલડા મને ન ધરાવે. બસ હવે હો, બધું માની લીધું, પણ ભગવાન તમારા સપનામાં આવે ને એ માનવામાં મને ન આવે. કળિયુગ છે. ભગવાન એવો ક્યાં નવરો હોય કે તમારા સપનામાં આવે? તો પછી ઓલી સોનીની દુકાને હું કેમ ગયા હતા તમે? છો સ્વીટી બેન, બાને નહીં કહેતા હા. એમાં એવું હતું ને કે નાની નાની બુટ્ટી પડી હતી મારી પાસે ને એ બુટ્ટીનો ભાવ પૂછવા ગઈ હતી વેચવા માટે. વેચી નાખી? વેચી? સાચું કહેતો. સોની પાસે જઈને મળું. કેટલો ભાવ નક્કી કર્યો હતો? 10,000? ખાલી 10,000 કીધા હતા? શું? તમે છે ને મારા રાજ નહીં ખોલો, સમજ્યા? હવે મને ખબર પડી ગઈ છે કે તમે રોજ મારો પીછો કરતા હતા. લે, હવે હું ધ્યાન રાખીશ.
હવે બધી જ વાતનું ધ્યાન રાખીશ અને તમારાથી તો છે ને તમારાથી તો બહુ દૂર રહીશ. સાંભળો તો ખરા મારી વાત. એ બધી વાતનું તો ધ્યાન રાખશો, પણ મને આજે તમારું રહસ્ય ખબર પડી ગઈ છે, એનું શું કરવાનું એ તો કયો. ચિંતા થાય છે ને આમ ધક 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 ધક. મેં નાનપણમાં ચોરી કરી હતી એ ખબર પડી? બાર ઉપરવાળા એમને ફૂલડા હું ધરાવ્યા ત્યાં તાના બધા સામે આવવા માંડ્યા. તમે આવું ય કરતા? એટલે એ ખબર નહોતી તમને? સ્વીટી બેન પ્લીઝ તમારા ભાઈને કે મમ્મીને નહીં કહેતા કે એમાં એવું હતું બહુ નાની હતી ને તો ભૂલમાં થઈ ગયું હતું. એ તો કહીશ હું, એ તો ફાઇનલ છે. કેમ કે અહીંયા અમારા ઘરમાં કંઈક એવું થયું તો એટલે મારે આ વસ્તુ કેવી પડે ને, અને આ ફૂલડાવાળી વાતે હું બાને કરીશ થોડીક થોડીક. શું જરૂર છે? એ બહુ આધ્યાત્મિક છે. આ વસ્તુ એ જાણશે તો શું થશે? તમે એવું ઈચ્છો છો કે આપણા ઘરમાં ઝઘડાઓ થાય? જાવ અહીંયાથી. આજ પછી મને ક્યારેય ન બોલાવતા. તો રહસ્ય નથી જાણવું, જતી રહું ને. જાણવું તો છે પણ તમે કહેતા નથી ને. આ બિંદી આ હતી તો નહીં ઘરમાં? અચ્છા, ઓલા બાજુવાળાના ઘરેથી લીધી જ ને તમે કાચમાંથી. સાચું બોલો તો. હે ભગવાન, આમ ને આમ તમને નથી ખબર પડશે તો. એટલે સાચું છે ને, એના તમે મજાકમાં કીધું તો ભાભી. આ સાચું છે ને. જો જોયું? આ ખોટું કહેવાય. મજાકમાં બધું ઉગલાવી ન લો મારી પાસેથી. મેં કહ્યું ને મારે બહુ બધું કામ છે. જાવ અહીંયાથી. ગુપ્ત રહસ્ય કોને કહું? બાને કહું? ભાઈને કહું? સ્વીટી બેન અરે અરે કામ કરો, કામ છે ને. આ છેડો હાથી આમ રાખો. આ બજારમાં આમ જ રાખ્યો તો ખબર ને કોણે આમ કર્યો તો છેડો? યાદ કરો, ઓલા હંસાબેન આવ્યા હતા ને. સારું નથી કેવું, કહી દો. નથી સાંભળવું. જાવ અહીંયાથી. ઓકે, ભાઈને જ કહીશ તમારું ગુપ્ત રહસ્ય. પણ તે જ ખબર પડી ગઈ. સારું થયું કે હું ચોરીને ખાતી હતી એ ખબર નથી પડી. હા હા હા, હરિયાળી હરિયાળી, પણ મારી હરિયાળી ક્યાં છે એ નથી દેખાતું. કિસી ડિસ્કો में चाय चाय किसी हॉट. અરે બાપ રે, પણ હિચકા ખવડાવવા છે મને? હે અહીંયા અહીંયા હા, હિચકા તો તને બહુ ખવડાવાશ. જો આમ 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 આમ. પડી જાય. આજ બહુ વાટ જોઈ ને. પહેલી વાર રાહ જોઈ ને એટલે હું સંભળાવીશ નહીં, નહીતર પછી પાછું તમને સંભળાવવાનો મોકો મળી જાય કે નહીં. હા, એ વાત હશે. મને ઓલો પિયુષ મળી ગયો તો તે એની બધી આપવીતી કહેતો તો. મતલબમાં એની હારે હું વીતી તો એને આપ વીતી કીધી. એમાં એવું છું કે ઈ કે મારે જુનાગઢ જવું છે તો અમરેલી થઈને હાલું કે રાજકોટ થઈને. એમાં આપ વીતી નો કહેવાય. આપ વીતી કોને કહેવાય? એની હારે કંઈક થયું હોય ને એને કીધું હોય ને તો આ તો પૂછ્યું કહેવાય ખાલી. એ વાત એ હશે. એટલે ઈ વાત તો પૂરી થઈ ગઈ. પછી એણે નવી વાત કરી. શું? ઈ કે મારો શિવો ઈ કે સાનો જ નથી રહેતો. એને કહેવાય ને તમારી ઉપર ગયો છે. કઈ હું આ એ વાત હાજી હો, એની ઉપર જ ગયો છે. બાકી આરતી ભાભી તો કેટલા હારા છે. તમને બહુ કા આરતી ભાભી બહુ હારા છે. આરતી બેન બહુ હારા છે. હવે બોલ, હવે સારું લાગ્યું હોય છે ને? બોલાવડાવે ને પછી બોલો ને એટલે કઈ હારા ન લાગે. હવે મારે કાક કહેવાય છે કા? હા, કઈ જ દેવાય. આ તમારા ગુપ્ત રાજ બધા મને ખબર જ છે. ક્યાં ગુપ્તરાજ? કહું હું કામ બોલવા માંડવાનું હોય સામેથી. ના ના, બોલ તું. શું કામ બોલું? મને એવું લાગે છે કે મારા લગ્નનો પ્લાન માંડી વાળવો પડશે. એ વાત મૂક. હા, મારી બેનને કેમ છે? શું કરે છે? લે તું તો હમ આપ કે કોનમાં ઓલી માધુરી કરે એમ કરે. ઓહો, વાહ, મજા આવી. મને રિયલમાં ઉધરસ આવી હતી હો. આ હાસ્યની ફિલ્મ આવી ને મને માધુરી બહુ ગમતી. કેવી મસ્ત છે ની. એટલે અત્યારે એમ ગમે આમ હિરોઈનોની વાત કરું છું. માધુરી તમારી નજરમાં તો હું જ એક હિરોઈન હોવી જોઈએ એવું બોલવું છે અરે કે બીજું તું કોઈ નહીં? પણ મારા- નહીં. ઈ મારી નજરની હિરોઈન છે ને તું મારા દિલની હિરોઈન છો. હે? છોકરાઓની આ આદત કરી હે, તરત વાત વાળી લેતા આવડે હે. અરે વાળ તો નથી પણ હા, હું એનો હું કેવું ફેન છો. હું એનો માધુરીનો ફેન તો છું. એની હારે જ લગ્ન કરજો બરાબર. હવે અહીંયા બોલતા નહીં. અરે આ તો એને પેલા લંડન વાળા હારે લગ્ન કરી દીધા. કરે જ ને ત્યાં કઈ તમારી માટે ખાલી રહે એમ નહીં એમ. અને હું પૂછતા હતા તમારી બેનનું. તમારી બેન છે ને મોજમાં જ છે, એ જલસા કરે છે, એને શું વાંધો હોય? તો હારું.
પણ હું કહું એક વાતની મને બહુ ચિંતા થાય છે. લ્યો શું? અ, તું જરી આ બાજુ આવે ને તો કોને ખબર મને મજા આવે ને ઓલી બાજુ જાન તો એ નથી મજા આવતી. હાલે. આ બસ વસ્તુ આમ ને આમ રહે ને તો મને બહુ ગમે. આ તારો આ સ્વભાવ છે ને આવો મીઠો હે એટલે જ મને તારી યાર બોલવું ગમે હો. તો મને તે પણ હાસું કહું ને તો મને એક વાતની બહુ ચિંતા છે કે તું મારી હારે લગ્ન કરી લે પછી તો બિચારી મારી બેન એકલી થઈ જાય ને. હે કોણ કરવાનું છે પણ તો એકલી થાય હું લગન? અરે કેમ હે ના કેમ પાડશો આગળ અહીંથી ઉપાડીને લઈ જાય ડાયરેક્ટ ઘરે. એવી વાત નથી. તો? જો એક વાત કહું તને, હા આ લગન કરું હા. અને પછી તારી બેન એકલી થઈ જાય હમ. એ વસ્તુ ન કરવી હોય ને તો મારી પાસે એક બેસ્ટ પ્લાન છે. બેસ્ટ પ્લાન જો બેસ્ટ પ્લાન તો કેમ થાય હવે તું મારી આ લગ્ન કરવાની છે ઈ મને ખબર જ છે અને મારી બેન એકલી થઈ જાય ઈ મને ખબર છે. નો થાય ને લગન ય થાય ને બેન એકલી નો થાય, વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. હું લગ્ન કરીને છે ને હું કાંઈ 5 વર્ષ તને ઘરે રોકાવા નહીં દઉં હો. લગ્ન થાય એટલે ટન ટના ટન 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 તારા બસ હું પછી ક્યાંય નહીં જવા દઉં. હે હા આવું મારા ભાઈએ કીધું હતું તમારી બેનને? હું તને કહું છું ઈ એનો મામલો છે. કેમ? તો એનો મામલો હા સાંભળો ને ભાઈ, એવું કાંઈ નથી થવાનું. તો હું શું કહું કે આ લગન આપણા થઈ જાય હા પછી તું જ ઘર જમાઈ તરીકે અમારે ત્યાં રહેવા આવી જાતો, ભાઈ બેન ભેગા, તારી બેન એકલી નહીં, એ હસતું રમતું કુટુંબ. હે એટલે આ તો તે હોનાની વાત કરી દીધી હે. હા આમાંય તે હું એકલો જ રહું છું. હે પછી તું હું ટન ટન ના ટન 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 તારા બેન ભૂલાઈ ગઈ ત્યાં? એટલે એમ નહીં હું આપણી વાત કરું છું. પછી આમ એક પરિવારે થઈ જાવી મારી બેન ને હા હા આ મારા બનેવી હે ઓય, એક વાત કહું, હા ડોહા બાપા કેમ આપણે હામું જોવે જ ન કરું? એ ઈ ભલે ઓળખતા ને નથી ને રોતો કાંઈ? ઊભી રે હરખું જોવા દે. ના ના એ કાંઈ ઓળખીતા નથી. ઈ તો જોવે કે આ બે જણા કેવી વાતો કરે. ઈ ભાઈ પેલા કોકની હારે બધું યાદ આવતું હોય સમજી. ઈ ડોહા બાપા ચાલુ હતા એમ કોકારે? એવું હોય તો જ એક ધારું જોતા હોય ને. હે સાચી વાત કે ખોટી વાત? એને કહી દ્યો એની નજર હટાવે, બાકી ત્યાં છે ને એક મારે કઈ કેવું ન પડે બીજા શબ્દ. હા, અમે બેઠા છે તમે જાઓ. અમારી બેયની હગાઈ થઈ ગઈ છે, બરોબર અમે કાંઈ લવરિયા નથી. એવું એને કહેવાની જરૂર નથી. લવરિયા હોય તોય શું છે ભાઈ? હે તું બોલ મને. હું છે એટલે જગ્યા મારી જો. એવું છે મસ્ત જગ્યા છે. હા તો મસ્ત છે. હા જઈએ હો ભાઈ જઈએ. ઉતાવળ રાખી નીકળો હાલો. હા ઘડીક વાતો કરી લેવી હો. અહીંયા આવા જ લાગેલા, આપણે આવીને નજર રાખો. પેલા તો આવું ન થયું. ઓલા ડોહા બાપા એને જ તે જોયું કંઈક કર્યું લાગે. પણ એણે જ એને બોલાવીને કાંઈક કીધું એટલે કેતો એને હતો. જૂના દિવસો યાદ હતા ને બળતરા થતી હોય અંદરથી, એટલે આપણને ન મળવાથી. હા પણ કાંઈ વાંધો નહીં આપણે પાછા હતા ને આવી જવી. હા હા હા. તું આ બાજુ રે ને પણ ઈ બાજુ બહુ તને જવાનો શોખ હે. એક તો આ તમારી ગાડી એવી છે, તમારી થોડી છે એમ તો કયો. મારી ગાડી મારી ક્યાં મને લાગે છે? આ ગાડી ઓલા પણ લાગે. ગાડી મારી નથી પણ ગાડી ઉપર બેઠીને ઈ લાડી મારી છે. હે તમારા સપના. હવે મેં કીધું એ વિશે વિચારજો અને આમ જો એવું લાગે ને તો તમારી બેનને પટાવી તમારે જ વાત કરી લેવાની. કાંઈ વાંધો નહીં તો મજા આવશે. તું મજા તો ચિંતા આવે જ નહીં ને. કરતી. અને જો એક જ ઘરમાં રહીએ ને એટલે આપણને સારું. શું છે કે આ ખર્ચા પાણીમાં ના તે ને બધી રીતના ધીમે ધીમે મારા આ છે ને મારો ભાઈ એની હારે ધીમે ધીમે સેટ થઈ જવાનું ધંધામાં. એલા હજી નથી ગયા. આય હાલો નીકળો ઊભા થાવ હાલો. કાંઈ બોલમાં હાલ આ જ આવી છે. હાલો જાવી બાવી ની હાલો નીકળો હાલો. ઉત્તર આવી ઉત્તર જગ્યા છે ને હવે કોઈ દી મને ન લાવતા, બાકી છે ને કોઈ દી નહીં બોલ. આ જાવે છે. આવતા નહીં કોઈ દી આયા પાછા. મારે એવું કરવાનું હતું, ડરવાનું હતું, તો શું ઘરે જ ડરવાનું શું પણ નહોતું તું? ને ડરાવાની પણ નહોતી. પણ કયા વિચારોમાં માથું કૂટીને અહીંયા ઊભી છે? હે
કામ કરને કામ. આદિ મારા પેટમાં છે ને બટરફ્લાઈઝ તિતલીઓ ઉડી રહી છે. એટલે આ બધું ક્યારથી ચાલુ કર્યું તે? મતલબમાં શું થયું છે? ટેન્શન શેનું છે આટલું બધું? સ્વીટી બેનને બધી જ ખબર છે. ખબર નથી પડતી કે હવે કેટલું કેટલું છુપાવું, કેટલી કેટલી વાતો વાળું ને કઈ કઈ વાત ક્યાં ખબર નથી પડતી મને કાંઈ. શું છુપાવાનું છે? શું ખબર છે એને? અને તું મને સમજાય એવી રીતના. આ કાળો ચાંદલો ક્યાંથી લગાડ્યો છે? તમને પણ ખબર છે? ના એટલે મેં ચોરી નથી કરી. તે કાચમાં લગાવેલો હતો ને દક્ષાબેનના ઘરે, એટલે મેં લગાવ્યો છે ખાલી, ચોરી નહોતી કરી. જે હોય તે તારો પ્રશ્ન છે. પણ મને એમ હતું કે તું રસોડામાં કંઈ કામ કરતી હશે. અહીંયા તો બધું એમનેમ પડ્યું છે ને તું અહીંયા માથા પર આમ હાથ રાખીને વિચારો કરી રહી છે ને હું વિચારી આવ્યો રહી છું કે એવું કયું રહસ્ય છે જે સ્વીટીબેનને ખબર પડી ગઈ છે ને મને પોતાને ખબર નથી. બોલો. અરે, કોઈ રહસ્ય ના હોય. બસ કોણે કહ્યું તને કે એની પાસે તારું રહસ્ય છે? નો હોય. હા નો હોય હા. તો એને કેમ ખબર કે પરમ દિવસે મેં ખૂટિયાને પપૈયું ખવડાવ્યું હતું? એને પપ્પાએ ખવડાવી દીધું તે? હા તો એ તો કદાચ ખૂટિયાએ કીધું નો હોય. હવે એ તો કેમ ખબર? હવે જોઈ હશે તને. હા, આટલા બધા વિચારો થોડી કરવાના હોય. ન જોયું હોય આદિત્ય, ન જોયું. ઘણી વસ્તુ એવી બની છે અરે કે કેટલું બધું કહ્યું એમણે મને, એક પછી એક બધી વાતો એવી રીતે કહેતા હતા ને કે એમણે સીસીટીવી કેમેરા ન મૂક્યા હોય મારી પાછળ. આ તો એ કઈ જ્ઞાની થોડી છે કે અંતર્યામી નથી કે એને બધી વાતની જાણ થઈ જાય કે તારી આંખોમાં જોઈને કહી દે કે તમે 2 દિવસ પહેલા આ કર્યું હતું, આજે તમે આ કરવાનું છો ને ભવિષ્યમાં તમે આ કરશો. ચાંદલા વિશે પણ ખબર હતી એમને. દક્ષાબેને વાત કરી હોય, બની શકે કે એના ઘરે દક્ષાબેનને ક્યાં ખબર છે કે મેં લગાવ્યું? દક્ષાબેન રોજ એના કાચ પર લગાડતા હોય ને તું ત્યાંથી લઈ લીધો તો એને ખબર પડી ત્યાં હોય. 15 ચાંદલા હતા. ખબર નહીં. તું આટલું ટેન્શન નહીં લે સ્વીટીની વાતનું. અને સ્વીટી તો બોલ્યા કરે, ના, ના. એની આદત છે બોલવાની. બિલકુલ નહીં. અરે પણ હવે તું આટલી ગભરાય છે એના ઉપરથી મને એમ સાબિત થાય છે કે નક્કી તું કઈ છુપાવી રહી છે મારાથી. હવે સાચું તું કહું છું, બોલી મને દે. ચોરી કરવાની જરાય આદત નહોતી. અરે ચોરી કરવાની એટલે તું ચોરી કરતી હતી? નહોતી આદત. ક્યારેક ભૂલથી થઈ ગઈ હોય નાનપણમાં, પણ આમ મોટી થઈ પછી નથી કરી. એકવાર ખાલી છે ને મારા મમ્મીથી છુપાઈને એક બિસ્કિટનું પેકેટ લાવેલી દુકાનેથી, પણ એ દુકાનવાળા દાદાએ મારા મમ્મીને કીધું ને તો બહુ મારી હતી મને. પછી નથી કરી ચોરી. પછી નથી કરી એનો તમારા સમ અરે ભાઈ વાંધો નહીં, મને શું કામ વચમાં નાખે છે ને સમ શું કામ ખાય છે? મારો કહેવાનો મતલબ એમ છે કે તું સમજવાની કોશિશ કર કે જે કંઈ પણ થયું હશે એ તને યાદ છે તો સ્વીટીને ક્યાંથી ખબર હોવાની? અને સ્વીટી જો આવું અનુમાન લગાવતી હોય ને તને કહેતી હોય કે હું બધું જ જાણું છું, તો જે વસ્તુ હું નથી જાણતો એ ક્યાંથી જાણતી હોય? મારા સાડીનો છેડો અહીંયા ખોસેલો હતો, એ હંસાબેને કાઢ્યો, એને કેમ ખબર હોય? યાર આમાં હંસાબેન વચમાં છે. હવે એમને પૂછવા જાવ. આદિત્ય, મીરા સમજ. રહસ્યનું વિચારવું પડશે. એવું શું રહસ્ય હશે કે સ્વીટીબેનને ખબર છે ને મને ખબર નથી? તમને ખબર છે હું કઈ રાત્રે ધૂણતી બૂણતી હોય એવું કઈ? ને કંઈ ખબર નથી. અને હું એમ કહું છું કે આટલું બધું વિચારીએ ને તો તકલીફ આપણને જ થાય. આટલા હું બધા ક્યારે બકબક કરું છું નીંદરમાં? આટલા બધા વિચાર કરવા સારા નહીં. તું સમજવાની કોશિશ કર. એ વિચારીને તું નહીં કરતી હોય ને એ ભૂલ પણ કરી આંગળી બેસીશ. પકડો. એમ ન હોય હવે. કઈ નથી. કઈ નથી શું? તું છે ને આ બધું વિચારવાનું છોડી દે. સ્વીટીએ ભલે તને જે કીધું હોય તે. અને જો એટલું જ બધું હોય ને કે રહસ્ય જાણે છે તો એને કે કહી દે. જે કહેવાનું કીધું હોય. પહેલા જેવું કીધું કે તમે જે હોય ને એ મને મોઢા ઉપર કહી દો. તો તમને ખબર છે એકદમ મારી સામે ઘૂર્યા કરતા હતા જાણે કોઈ દિવસ મને જોયે જ ન હોય. આદિત્ય, તમારી બેન પાસે તો કોઈ જાદુ નહીં હોય ને? અત્યાર સુધી અમે તો કોઈ દિવસ એનું જાદુ જોયું નથી. હવે ખબર નહીં કઈ નવું જાદુગર શીખ્યું હોય તો. એ વાત પણ સાચી છે. જાદુ હોત તો હાઈટ ન વધારી લેત પોતાની. મારો મતલબ છે જો કે ત્યાં સુધી નહીં જાતી એની સામે, નહીં તો ખબર નહીં એ શું શું કરી નાખશે. તમારી વાત કરતી. તું ચિંતા નહીં કર. હું છે ને સ્વીટી સાથે વાત કરું છું, એને પૂછવાની કોશિશ કરું છું ને એ પણ કહી દઈશ કે હવે તારી ભાભી સાથે તું આવી કંઈ પણ વાત ન કરતી જેનાથી એને તકલીફ થાય, જેના કારણે એ રસોડાના કામ મૂકીને આ વિચારોમાં પડી રહે અને આખો દિવસ આ વિચાર કર્યા કરે. એના કરતાં સારું છે કે તું એની સાથે વાત ન કર. ઠીક છે? તમને વિશ્વાસ છે કે એમની પાસે કોઈ રહસ્ય નથી મારું? તું આટલી ડરી રહી છે એના ઉપરથી મને એવું લાગે છે કે તારો ભૂતકાળની અંદર કંઈક તો છે. કયું ને ચોરી એકવાર કરી હતી પછી નથી કરી. ચાલો, એ ચોરીના ડરથી તું નથી ડરતી પણ હજી એવું કંઈ હશે જેના કારણે તને વિચારો આવી રહ્યા છે કે હવે રહસ્ય કયું બાકી રહી ગયું હશે. પણ છોડ. આગલા જન્મનું કઈ ખબર પડી? અરે યાર, તું મને માથાનો દુખાવો ના કરાવ. શાંતિ રાખ.
અને કામ કર એમ કહું છું તને. આ બધી વાતને મૂક. સૂઝતું નથી. જ્યારથી આ સાંભળ્યું ત્યારથી કંઈ કામ જ નથી સૂઝતું. કેટલા બધા રહસ્ય ખોલીને બેસી ગયા મારી સામે. હંસાબેન, ઉષાબેન, દક્ષાબેન, ભલાણા ઢીમકાણા, ખબર નહીં કેટલું કેટલું. આદિ, હું રસોઈ કરી નાખું. સારું કર્યું, નહીં તો હવે મને શું થાત ને એ જોઈને તને પણ એમ થાત કે આ શું. પૂછી લેજો. હે ભગવાન, એવું રહસ્ય ન નીકળે કે ઘર તૂટી જાય. હો. સ્વીટી, સ્વીટી, સાંભળતી નથી કે શું તું? ક્યાં છે? હા 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 ઓ આજે મારા ભાઈએ મને યાદ કરી. બોલો શું જોતું છે ને શું લાવવું છે? અચ્છા, તું બધું અમે નક્કી કરશું ને તું લેવા જઈશ ને મૂકવા જઈશ ને. અચ્છા ઠીક છે, જા. મારા માટે અત્યારે ફટાફટ છે ને એક કામ કર, જમવાનું લઈ આવ અને મસ્ત જમવાનું લઈને આવજે જેથી મારું પેટ ભરાઈ જાય. અને એક કામ કરજે, સાથે સાથે બીજી મારા માટે એક જીન્સ પણ લેતી આવજે, ટી શર્ટ પણ લેતી આવજે અને થોડીક શોપિંગ કરી લે, શૂઝ પણ લેતી આવજે. જા. ઓકે એટલે હાલો એક વાત તો નક્કી થઈ, આ ભાભીના હાથનું જમવાનું તો ગમતું નથી. ઈ કપડાની ચોઈસ કરી ઈ ગમતું નથી. ગમ્યું હો કે લગન પછી તમે બદલાયા નથી. જાવ હવે તારી ઉજિયારી તારી પાસે રાખ અને છે ને તું જે કામ કરતી હોય ને એ કર. તો પણ કામ જ કરતી હતી, હું કામ બોલાવી? શું કામ કરતી હતી મને ગણાવતો? એટલે હવે મારે તમને આખા દિવસમાં તું કામ કેટલા કરે છે એ ગણાવ ને ખાલી. ઈ મારો પ્રશ્ન છે. ઈ ના, તને બહાર જવા સિવાય કે બીજું કામ નથી સૂચતું કે લઈ આવું, મૂકી આવું, આ દઈ આવું, લઈ આવું? આ બધા ધંધા કરવાના તારે? ઘરના કામ કર ને. આ તારી ભાભી હજી રસોઈ નથી બનાવી, કઈ કામ નથી કરતી અને તું એને વિચારોમાં નાખે શું કામ? વિચારોમાં? કયા વિચાર? કેવા વિચાર? લે, મારી આંખોમાં જોઈને કે હું કઈ છુપાવું છું? તમારી આંખો મારે નથી જોવી. બાપ રે, આ ડોળા જોઈ જોઈને જ મોટા થયા છે. તો આ જ જો. લે, જ્યોતિષ છું. તો એ જ કહેવા માંગુ તને કે તું હું કઈ બહુ મોટી તોપની ગોળી છો કે તારી ભાભીનું રહસ્ય તું જાણે છે? અને એવું તો રહસ્ય વળી શું જાણે છે કે તું એને અસમંજસમાં નાખીને બેઠી છો? એને કહી દે ને એકવાર, ટેન્શન લઈને બેઠી છે, માથા કૂટે છે કે સાલું એવું તો કઈ વાત છે કે જે સ્વીટી બેનને ખબર છે ને મને ખબર નથી? એમ કયો ને તો ક્યાં ના આમ કાન પકડતા હતા, સીધો ન પકડી લેવાય. ભાઈ સીધો તું એમ પકડવા ના દે ને, કારણ કે તું એટલી સીધી નથી ને એટલે. ભાઈ તો હવે રહસ્ય તો છે હો. હા, બોલ નાખ ને ફટાફટ, એટલે મને ખબર પડે, હું એને કહી દઉં એટલે વાત ત્યાં ને ત્યાં પૂરી થઈ જાય. રહસ્ય કોનું છે? તારી ભાભીનું. તો કહેવાનું કોને હોય? અરે એને તું તડપાવે છે, હેરાન કરે છે, જરાક શરમ કર. કહું છું કે ઘરના કામ નથી કરી શકતી ને તારા વિચારોમાં પડી રહે છે. આ તું એના બધા પિયરિયા વાળાથી લઈને એના બધાને ઓળખીને તને ખબર છે એ જ વાતની તને જાણ કેવી રીતના થઈ કે પેલા બેને આમ કર્યું હતું, પેલા આમ કર્યું હતું, તે દિવસે આમ કર્યું હતું, તમે ખૂટિયાને હમણાં પપૈયો ખવડાવ્યો? ઓહો, તો તમને બધી વાત કરી દીધી એટલે માંડી. ખૂટિયાએ તને વાત કરી કાનમાં કે ખૂટિયા પાસે તું પૂછવા ગઈ હતી? ખૂટ્યો જ આવ્યો હતો, પણ કયો ખૂટ્યો એ નહીં કહું. જો મને ખબર છે કે આ તમે લોકો છે ને આમથી આમ વાત કરીને ગમે તેમ કરીને ડિટેક્ટિવ બની ગયા છો. કાંઈક જાણીને વાત કઢાવી તો ખરી ને. મારે કઈ જાણવું નથી ને, મારે કઈ લેવા દેવા નથી. હું તો ખાલી ઘરમાં શાંતિ રહીને એના માટે તને કહું છું. તે બાધીએ છીએ અમે બાઈથી. તું એને દબાવવાની વાત કરે છે. દબા? તું રહસ્ય જાણે છે એટલા માટે તું ડરી રહી છે. અરે હામ બી જાય છે કે એવું તે શું છે, એવું તે શું છે, એ જ વિચારોમાં ને વિચારોમાં મને એમ લાગે ગાંડી થઈ જશે. રહસ્ય તો તમારું ઈ છે, ના જણાવ. પણ અત્યારે નહીં કહું. એલા ભાઈ હું બધાને અત્યારે નહીં કહું, અત્યારે કહી દે ને. એ કહી દે, અત્યારે નહીં કહું. રાડો ફાડો તોય નહીં કહું. અને ભાભીનું તો એવું ગુપ્ત રહસ્ય છે ને ભાઈ, સમજો કહું તમને, સાંભળો અહીંયા આવો. અત્યારે નહીં, પછી કહીશ. જો મને ખબર ગુસ્સો આવતો છે ને કાંઈક હાથ બાથ ઉપડી જાય, એની કરતાં તમે કંટ્રોલ કરો. જેનું રહસ્ય છે ને જણાવવાનું હશે એ સમય હું જણાવીશ. આટલું બધું તમારે શું છે? પણ તારે શું છે? તું જાણશો તો કહી દે ને, એમ કહું છું. આટલું બધું તારે છુપાવવાની જરૂર શું છે? સમય કઈ સમય કે તું સમયને આમ બાંધીને બેઠી છો કે એ સમય આવશે ત્યારે જ તું કહીશ? તમારી જીભડીના હાથને થોડા કાબુ. કબૂમાં નહીં રે, કહી દઉં તને. મારા વિશે જાણે છે એટલે હવે હું વિચારતો થઈ જાઉં. ઘરમાં બધાને વિચારોમાં નાખવાના ધંધા બંધ કરતા રહા. કેમ તો તમારું રહસ્ય નથી એમ? હા તો હું જે બોલ ને, પણ હવે મારે વિચાર્યા કરવાનું, કામ નહીં કરવાનું. ચાલો મારું રહસ્ય શું હશે? પણ હું તારી વાતોમાં નહીં આવું. આમ જો તારી પાસે ગમે એ મારું રહસ્ય હોય, તબલા મારે ગયું, મારે નથી જાણવું મારું રહસ્ય. જે હોય ને મોઢે કહેવાનું એટલે મોઢે જવાબ મળશે. ભાભીને કઈસી રહસ્ય પછી. અરે ભાઈ તારે જેને કેવું એને કહેજે ને. પેલા ખાલી તારી ભાભીનું રહસ્ય મને કહી દે ને, એને કહી દે એટલે એને શાંતિ થઈ જાય ને. તું આ બધી ચીગલાવી બંધ કર. મને તો એમ થાય છે કે તારા લગ્ન જલ્દી કરીને તેના ઘરમાંથી વળાવી દેવાની જરૂર છે. અહીંયા રખાય જ નહીં. રહસ્ય જાણ્યું છે. છોકરાવાળા રહસ્ય જાણશે તો મને લઈ નહીં જાય. પણ તું તારું રહસ્ય પેલા જાણી લે ને, પછી તું બધાનું જાણજે.
અમારું જાણવા માટે અમે તને કીધું? અમે તને કહીએ છીએ કાંઈ? તો તું ગામની પંચાયત કરવાનું બંધ કરાવ, ધંધા બંધ કર એમ કહેવા માંગુ છું તને. ગામ નથી હોય, મારી ભાભી છે. શું છે? તારી ભાભીની ચિંતા તારે નથી કરવાની, તારો ભાઈ જીવે છે જેના માટે, સમજી તું? પણ એનું રહસ્ય તમને ખબર છે તો તમે ચિંતા લા યાર, રહસ્યની તો સ્વીટી અત્યારે એક લાફો ખાય છે મારા હાથનો. તને સમજાવવા માટે અહીંયા બોલાવું છું ને કહેવા માટે કે તારી ભાભી ટેન્શન લે છે એને દૂર કર, એના બદલે તું વધારે ટેન્શનમાં નાખે છે. એણે ખૂટિયાને પપૈયું ખવડાવ્યું તું કે નતું? પણ તારે હું લેવા દેવા? ખૂટિયાને ખવડાવે કે મગરમચ્છને ખવડાવે કે ગમે એને ખવડાવે, તારે હું લેવા દેવા? મને કે ને. એણે ફૂલડા પાડ્યા હતા કે નહીં? અરે પણ ફૂલડા પાડે કે પછી મોતીડા પાડે, તને હું ફરક પડે એમ કહું છું. આ ઘરની દીકરી છું ને એ ઘરની વહુ છે તો મારે જોવું પડે ને ભાઈ બધું. જો સ્વીટી, સમજવાની કોશિશ કર. ખરેખર ઘરની પરિસ્થિતિ છે ને વ્યાકુળ વ્યાકુળ થઈ રહી છે અને તું એને વધારે મનોરંજનને બદલે ટેન્શનમાં નાખી રહી છે, બગડી રહી છે. તમારું રહસ્ય આ ઘડિયાળમાં જ છે ભાઈ, આ જ વોચમાં. એક વાત પૂછું તમને, ખાલી નાની અમથી, સાચું કહેજો. ઓલો પિયુષભાઈ ખબર આપણે એની યાર તમે બાયતા હતા ને? સાચું કહો તો બાયતા હતા ને? હા તો એને મને ઈ ખબર છે. અરે પણ તને ખબર હોય તો કોકે કીધું હોય ને એ વાત મારા મોઢામાંથી ઘરમાં નીકળી હોય તો અત્યારે તું એ 2 વર્ષ જૂની વાત કરે છું કામ અહીંયા? અને એ વાત ઉપરથી તું મને ફસાવી લે છે એમ કે તું આટલી બધી જાણકાર વ્યક્તિ છો તું મોટી? હે, કાલે શું થવાનું એ તને ખબર છે? હમણાં જ તું હાલ 2 મિનિટ ઊભી રહે ન્યાન. હા, 2 મિનિટની અંદર નહીં પણ 2 સેકન્ડની અંદર હું તારી સાથે શું કરવાનું છે એ જાણીને બતાવ. લે કહું? હા કે. તમે છે ને ફૂલ મૂડમાં છો કે આને એક લાફો ચડાવી દો, પણ એટલે ઈ વસ્તુ થાય એની પહેલા હું અહીંથી ભાગી લાફો મારવાનો જ નહોતો, હું તો હાથ જોડવાનો હતો. 1 નંબરની ખોટાડી છો તું. રહસ્ય જાણું છું. આમાં હું રહસ્ય છે? હા, ક્યાં મને આમાં નાખ્યો? અને હવે ક્યાં હલબલી જાવ કા તમે? હું બેહું ત્યાં તો પણ તું આખો દિવસ સવારથી ઉઠે ત્યારથી આમ નાચ્યા કરે જ ને બહાર રખડ્યા કરે જ, તો તને એમ નથી થતું કે હવે ઘરમાં રહી 2 કામ શીખીએ? એકની એક વાત. એક તો સવાર પડે એની 8 વાગે અને તોય પાછી બગાસા ખાતી હોય 10 વાગે. હાવ ખોટું ન બોલો, બરાબર? સવાર 8 વાગે ને 9 વાગે પડે એમ બોલો. તોય 10 વાગે પાછી બગાસા ખાસ. એવું જ હોય, કાચી નીંદર રહી ગઈ હોય ને મારી. હા, તો રાતે છે ને 2-3 વાગ્યા સુધી ઓલા મોબાઈલમાં ઓછું રેવાય. બા, એટલે 2-3 વાગ્યા સુધી તમે મારી પર નજર રાખો છો તો જ તમને ખબર હોય. ના ના, કારણ કે હું તો રાતે હું પછી સવારે વહેલી ઉઠું છું, વચ્ચે તો ઉઠતી જ નથી. એ પાણી બાણી પીવા ઉઠતી હોય ને અને તોય મને સંભળાતું હોય ગણગણ મોબાઈલમાં કરતી હોય, ત્યારે હું જોઉં ઘડિયાળમાં કે આ છોડી 3 વાગ્યા સુધી એ આમ ને આમ હોય, પછી સવારે ઉઠવામાં સમજે નહીં. તો દિવસો છે તે થાય એવું, કાંઈ વાંધો નહીં. તને વળી કેવા દિવસો છે? દિવસો મતલબ આવા મતલબ દિવસ ઉગે છે, રાત થાય છે, આ સંસારમાં જીવીએ છીએ તો એવું કંઈક હોય થોડું ઘણું એમ. નથી હારી લાગતી તું આ મારી સામે? તું બધા આ દિવસો ગણાવે ને દિવસને રાત ગણાવે છે ને, નથી સારી લાગતી. હવે તારી ઉંમર જો, લોકોના માગાય આવવા માંડ્યા છે. લ્યો બોલો, તો મારું તે માંગુ ન ખાવું છે કે હું તમારે? આવે જ છે તારા માગા, પણ હું હજી એ લોકોને હરખો જવાબ નથી દેતી, કારણ કે આ મારો રૂપિયો જરા કંઈક ચમકતો થાય તો હું લોકોને હા ના પાડી શકું ને. એટલે જ મારે ચમકવું નથી, નહીં ને ચમકું તરત વળાવી દીધી હોય તો? વખત થઈ ગયો છે હો, તારી ઉંમર થઈ ગઈ છે. અને હવે જો તું હા ના કરીશ કે કરવાને ન કરવામાં તું કંઈ નાટક કરીશ ને તો પછી તારું મોઢું એવું પાકટ થઈ જશે ને કે કોઈ હા નહીં પાડે તારા માટે. કાંઈ નહીં, તમે તો છો જ છેલ્લે. હું શું કરું તારી હારે? રહેવાનું ભેગું, બીજું શું હોય? તમે મારે રહેવું નથી. આખું ગામ વાત કરશે પછી કે છોકરી અવડી મોટી થઈ ગઈ પણ માને ખબર નથી પડતી કે એને હવે પરણાવીને સાસરે મોકલે. જો ગામ તો એવું છે ને, સારા કામ કરો તોય વાત કરે ને ખરાબ કરો તો ડબલ વાત કરે, એમાં બધું ધ્યાન ન દેવાનું હોય. હા, એ ખબર પડશે જ્યારે તમે સંસારી થશો, તમારા છોકરાઓ થશે, પછી એની વાતું થશે ગામમાં, ત્યારે ખબર પડશે કે આપણા છોકરાઓની વાતું થાય ને તો આપણે નીચા જોયા જેવું થાય. બહુ વાર છે એ બધાને, અત્યારથી ક્યાં લપ લાવ્યા તમે હવે? કાંઈ વાર નથી. આ લગ્ન કરો એટલી વાર છે, ત્યાં વરમાં 2 ના 3 થઈ જાઓ.
બસ કરો ને બા, એવું બધું કાંઈ થવાનું નથી. જે નથી થવાનું ને એ વસ્તુ મારી આગળ નહીં બોલવાની. થવાનું જ છે. ક્યાં જાઓ તમે? નથી કરવાની લગન. એ ખબર પડશે. આવવા દો ને ઉંમર, અને પછી લગ્ન નહીં કરો ને તો આ ગામના છોકરાઓ આવતા જતા તમારી છેડતી કરશે ને નામ લેશે ને ત્યારે ભાન પડશે કે માં કહેતી હતી ને એ સાચું છે. સમયે લગ્ન થઈ ગયા હોત તો અત્યારે કોઈ મારું નામ તો ન લેત. એક છોકરો એથી નામ ન લેવો એટલી તો આપણી છાપ ઊભી કરેલી છે. હા. બહાર જઈને પૂછો. મારે કોઈને પૂછવું નથી. એ બધાય પછી વાતું કરે તારી. મારે કોઈને પૂછવા નથી જવું. અને ગમે એવા આપણે સિંહણ જેવા હોઈએ પણ વખતે આપણે ઘરે વયા જઈએ ને તો એ હારામાં હારું. આ છે ને તમારા લોકો પાસે બધા પાસે ખાલી આ લગ્ન કરાવવાની આ તે એવી જ વાતો હોય, કોઈ દી કોઈ સારી વાત કાઢી. હા, તો તમે હવે દીકરી થઈને પેટે અવતર્યા છો તો સમય આવે તમારી જ લગ્નની વાત થાય ને. આ ગામની છોકરીઓ ગમે એટલી મોટી થઈ જાય, કુરૂપ દેખાવા માંડે તો કોઈની વાત કરું જ, પણ મારી છોકરીની તો મને ચિંતા હોય કે ન હોય બટા? હોય પણ થઈ જાહે. વાતો કરવાથી થોડી તરત લગ્ન થઈ જવાના છે. ના ના, વાતું ચાલુ કરીએ ને તો આગળ ધપાય. બધું મનમાં ને મનમાં ન રખાય. અને બટા હવે ઘરના 4 કામ શીખ. કાલ સવારે તારું થઈ જતાય વાર નહીં લાગે. પછી ત્યાં જઈને તું મને ગાળું ખવડાવીશ નહીં આવડે તો. એની ચિંતા છે હવે થઈ જાય તોય તે. તો હોય જ ને. મા બાપને થયા પછીની વધારે ચિંતા હોય કે રખે ને ન્યા ગઈ ને જો એણે કંઈક કામ ન કર્યું બરાબર ને કંઈક ન રહી હરખું તો કે તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી. ઈ તો કરીએ ને તોય એવું જ કહેવાના છે અને ન કરીએ તોય કહેવાના. એમાં કંઈ વધારે અંતર નથી. ના રે ના, હું તો કાંઈ મારી વહુને એવું નથી કહેતી. એ મજાનું ઘર ને વર ને બધું હાચવીને બેઠી છે, કાંઈ બોલવું નથી પડતું. હા હો, તમારી વહુ તે એને જ કયો ને જાવ એની પાસે જાવ. અહીંયા હું કામ બેઠા છું? દીકરી છો મારી એટલે કેવું જ પડે. મને તારી જ ચિંતા હોય. આ બાજુવાળીની રમલી રખડે છે એમને, એને કહેવા જાઉં કે તારી છોકરીનું કંઈક કર. આજે હાંજે એને બોલાવી છે અહીંયા મારે, જોવો ને. હું બોલાવીને તારે એનું કરવું છે? પછી કહીએ ને આપણે હામી રાખીએ કોનામાં કયો તફાવત છે. એની મારે- કરતાં તો ક્યાંય હારી છું. હા હા, મારે કોઈના તફાવતો નથી કરવા ને કોઈની વાતો નથી કરવી. મને તો મારા ઘરમાં શું થાય છે ને એની જ ચિંતા હોય. બાકી ગામને જેમ કરવું હોય એમ કરે ને જેમ ભટકવું હોય એમ ભટકે. ચિંતા કરવાથી કાંઈ થવાનું નથી. જે દિવસે જે લખેલું છે ને ઈ જ થવાનું છે. પારકી ચિંતા શું કરવી ખોટી? હે? એ જ કહું છું, પારકી ચિંતા નહીં પણ પોતાના હોય પેટના હોય એની તો કરવી જ પડે ને બેટા. આ ઓલા રવજીભાઈ આવ્યા હતા માગું લઈને, કેવું મજાનું માગું હતું ને કેવું સરસ હતું, પણ કેમ હા પાડું જ્યારે તું જ હજી તૈયાર ન હોય? તમારે માંગાની જ વાત કરવી ને નકરી મારી યાર, બીજી નથી કરવી ને કાંઈ? હે? તારી ઉંમર પ્રમાણે મારે એ જ વાત કરે ને પાછી આવી આંખો હું ઉલાળસ ન હારી લાગે. હવે જુવાન છો તું. સારું હાલો બસ. ચશ્મા બસમાં ચડાવ્યા હે માથે? કેમ કાઢ લીધા? ડોન બની જાવ ને. દીકરી મોજ કરે તો પછી બાપને મોજ જ કરવાની. જરાય મોજ નથી હો મારે. કેમ હમણાં કાંઈ થયું? હા, હું આમ કાંઈક સાંભળતો હતો તારી માં હું તારી બડબડ કરતી હતી. શું કેવું હવે? હા, એટલી કંટાળી ગઈ છું ને મને એમ થયું મોજમાં રહો મોજમાં રહો. ઉંમર છે મારી મોજમાં રહેવાની, પણ ચાર એની બાજુમાં બેહીએ ને એક જ વાત, હવે તું મોટી થઈ ગઈ છું, તારે હારે જવાનું હારે જવાનું. એને નથી કેવું કે મારે આ ઘર જમાઈ લઈ આવો છે. સાચી વાત. હા, આમ તો એ કામ થાય હો. જો હું છે ને આમ તો તને છે ને મારાથી વેગળી કરવા નથી માગતો. હા, આપણે કંઈક જો હજી ઝોણ ચાલુ નથી કર્યું, પણ તારા ધ્યાનમાં કોઈ એવો છોકરો હોય ને ઘર જમાઈ આવે એવો, તો તારી રીતે તમ તારે છૂટી તને બસ. હમણે શાંતિ રાખી જઈએ પછી વાત. હું ઉતાવળ નથી કરતો, આ તો તને ખાલી કહું છું. તારી માં ભલે તને ગમે એમ કરે, તારી માં છે ને બાબત તને કંઈ ઝઘડતી થી એવું લાગ્યું? ઈ જ આજ બાબત ઈ કે તું આખો દી રખડ્યા કરે. હવે એમ નહીં પપ્પા, તમે એક વાત કહો તો અત્યારે મારી ઉંમર છે, હમણાં વળાઈ દેવો પછી ઉંમર રહે પછી કોણ મને રખડવા દેશે? એમ ન થાય કે 2-5 મહિના ભલે રખડી લે એમ. પણ એને કીધું ભાભી પરણીને ઘરમાં આવી ગયા, એને રખડવાનો મોકો મળે, પછી હું પરણીને જાઉં સાસરે, પછી મને એ રખડવાનો મોકો ન મળે, તો પછી અત્યારે એ બહુ એ બોલે ને એમાં બહુ આપણે મન નહીં દેવાનું. એ આપણું કંઈ માને છે હે? પણ તમે એને છે ને સમજાવજો બરાબર. એને ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે મારી યાર છે ને લગ્ન બાબતની મને બહાર ટોકે નહીં, મને જ્યાં જાવ હોય ત્યાં જવા. આમ જો આ વાત ઉપર એક મસ્તીની શા બનાવી નાખ મારા માટે, તારા હાથે જેવી આવડે એવી હું પી લઈશ. બસ હું તમ તારે એમ ન કહું તને નથી આવડતું ને આમ છે ને તેમ છે ને જા. આદુ વધારે નાખું? જો
તને જેવી ફાવે એવી ઘૂંટડો હું ઉતારી દઈશ જા બસ તો ઘૂંટડો જ બનાવો એટલે બગડે તો નહીં. જા જા આમ જો પાછી થોડીક પીવાય ને એવી બનાવજો હો બેટા ખબર ને આપણે ખાંડ નથી ખાવાની એટલે મારે કઈ કરવાનું જ નથી, ઉકાળીને દઈ દેવાનો છે. ઈર્ષાદ ઈર્ષાદ, ઓહો આજકાલ તો શાયરીઓ સારી આવે. વાહ, ઓહો આઈ નો તૂટી જાય નકર આનું રહસ્ય બની જશે. સ્વીટી બેન, હવે આ રહસ્ય શબ્દ છે ને એનાથી ડર લાગવા લાગ્યો છે. છો સ્વીટી બેન, તમે તો મારા નણંદ છો ને, હું તો તમારી મોટી બેન જેવી છું. પ્લીઝ કહી દો કે શું છે. હો ભાભી, આ તમે આવી રીતના આમ કરો ને તો બહુ મજા આવે. હા તો હવે કહી દો કે શું છે રહસ્ય. છોડી દો, આ મતલબી લોકો હોય ને મને પસંદ નથી કે આમ કામ કર્યું એટલે પછી આ કામ કઢાવવાનું. આ ખોટી વાત છે, આવી ઉમ્મીદ નથી તમારથી ભાભી. સ્વીટી બેન પ્લીઝ, સમજતા કેમ નથી? જોવો ને, મને તો એ નથી સમજાતું કે મેં કર્યું છે શું. આજ સુધી ઘરમાં મેં કોઈ સાથે કાંઈ ખોટું નથી કર્યું. આઈ સ્વેર કોઈનું ખોટું નથી કર્યું. અને તમે આજે મને આવું કહો છો તો મને કેટલું દુઃખ લાગે છે. કહી દો ને હવે શું છે. બધી ખબર છે ને મને હકીકતની, એ કેવી રીતે એ તમે ઘરમાં બધાને રમાડો છો. બધાને રમાડું છું એટલે હા. કોઈને કાંઈ રમાડતી નથી. પણ મને એ નથી ખબર પડતી કે તમને બધી કેમ ખબર પડી જાય છે. જો સ્વીટી બેન, જે હોય ને એ સાચું કહી દો. તમારી પાસે કોઈ શક્તિઓ હોય ને તો એનો દુરુપયોગ આપણે નહીં કરીએ. વાહ, દુરુપયોગ. પેલા તમે એ વિચારો ને ભાભી કે ઘરમાં બધાને તમે કઈ રીતના અને કેવી રીતના ખોટું બોલી બોલીને હેન્ડલ કરો છો. તમને જરાય શરમ નથી આવતી? બધાને ઊંધું 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 કયો છો. શું પણ ઊંધું ઊંધું બોલું છું? બરાબર જ કહું છું. તમારો રાગડો વધી ગયો આ તો. એટલે એમ કે બરાબર જ કહું છું સ્વીટી બેન. આ તમે છે ને મને ડરાવો નહીં. જો તમને ખબર છે, આ જ્યારથી તમે મને રહસ્યની વાત કરી ને મારા પેટમાં બટરફ્લાઈઝ થાય છે, ફાડ પડે છે. મને ગુજરાતીમાં કહીએ ને તો ખબર નથી પડતી કે એવું તો મેં શું કરી નાખ્યું કે તમે મારી પાછળ પડ્યા છો. બસ આ પેટની જ વાત છે અને એ જ ગુપ્ત વાત છે જે તમને ખબર નહીં પડે અત્યારે. એક મિનિટ, પેટમાં શું છે? જો મારા પેટમાં કઈ એવી વાત નથી, કઈ એવું રહસ્ય નથી કે મારે કોઈથી છુપાવવું પડે. તમે ઓલા પિયુષભાઈને મળ્યા હતા? કયા પિયુષભાઈ? સાચું બોલી જાઓ બરાબર ભાભી, હજી ખોટું ન બોલો. કાલે તમે માર્કેટમાં ગયા હતા તે પિયુષભાઈને મળ્યા હતા કે નહીં? મળી નહોતી. એ ભાઈ છે ને સામે મળ્યા ને એટલે પૂછતા હતા કે તમારા સાસુમાં શું કરે છે, આદિત્યભાઈ શું કરે છે. તો જવાબ તો દેવો પડે ને. તો સાચું નીકળ્યું ને? હે, સાચું નીકળ્યું કે નહીં? તમારી પાસે કોઈ ગોળો છે કે એને આમ રાખીએ ને સામે બધું દેખાય આવે? તો મને કહો ને કે આપણું ભવિષ્ય શું છે. તમે ક્યારે સાસરે જશો, હું ક્યારે શાંતિથી રહીશ. કહું તમારું ભવિષ્ય? હે, ટૂંક સમયના મહેમાન છો તમે. કેમ? મેં શું કર્યું છે? જો સ્વીટીબેન ડરાવો નહીં બરાબર. હું આ ઘર છોડીને નહીં જાઉં. આ ઘર મારું છે. હે, તો આ જ ઘરમાં રહીને બધાને અંધારામાં રાખતા શરમ નથી આવતી? અરે ભાઈ, બધી લાઈટો ચાલુ રાખીશ બસ કાલથી. હે ભગવાન, એલા ઈ લાઈટો ભલે ને બંધ થઈ જાય, આ તમારા મગજ નીચે લાઈટ છે ઈ ખોલીને બધાને કયો ને. સારું, હું બધાને સાચું કહી દેવા માટે તૈયાર છું. પણ પહેલા મને તો ખબર પડે કે સાચું શું છે. ભાભી સિરિયસલી આ તમે મારા ભાઈને કાન ભંભેણી કરી દો કઈ વાત નહીં. અને ઈ મારી પાસે આવીને મને એમ ખીચાણા ને મને લાફો મારવા ઉધી આવી ગયું તું બરાબર. હું તો એમને પૂછતી હતી કે રહસ્ય તમને ખબર હોય ને તો તમે મને કહી દો. આમ તો તમે બંને ભાઈ બહેન કે નહીં, તો તમે એમણે કહ્યું હોય તો એ મને કહી દે. એમાં ફરક શું પડે? એનું રહસ્ય છે. હે, તમારી પાસે આખા ગામના રહસ્ય પણ? સાચું બોલો, કાળું જાદુ નથી કરતા ને તમે? જો એ બહુ ખરાબ વસ્તુ છે. કાળું જાદુ જે માણસ શીખે ને એની જિંદગી ખરાબ થઈ જાય. આ વાળનો ટકલો થઈ જશે. ટકલો થઈ જાય ને હે? તું આ છે ને ઓલામાં જાય, શું કહેવાય તમારી ભાષામાં, બ્યુટી પાર્લર, એમાં જઈને વાળ છે ને નખાવી આવીશ. બાકી તમારું જે આ રહસ્ય છે ને તો બધા સામે અંત આવે ત્યારે હું ભાંડો ફોડવાની જ છું, જોઈ લો. પણ એવો શું શોખ છે કોઈને નીચે બતાવવાનો? કહી દો ને. નીચા નથી બતાવવાના, અમારા ઘરની ઇજ્જતનો સવાલ છે. પહેલા બહુ કરી હવે તમે તો. સાચું કહું છું. જો મેં આજ સુધી આપણા ઘરમાં કોઈ સાથે, આપણા ઘરમાં શું કામ, ક્યાંય તે કોઈ સાથે કઈ ખોટું કર્યું નથી, કોઈ વાત નથી છુપાવી, ચોરી નથી કરી. નથી, ચોરી નથી કરી. તો નાનપણમાં કરી હતી એ ન ગણાય? કઈ મોટા થઈને કરી એ ગણાય? શરીર આ જ હતું હો, નાનપણમાં કર્યું હોય અત્યારે કરો. એમ તો તમે કઈ નહીં કર્યું હોય. મારું રહસ્ય કયો હાલો હવે તો, હવે મારી ઉપર વાત આવી. તમારું રહસ્ય મને શું ખબર હોય? અને મને આમે આદત નથી કે કોઈના પાછલા ચોપડાઓ ખોલીને ઝઘડા કરવાની. પણ આ પાછલું નથી, આ પાનું હજી તો આમ ફર્યું જ નથી. ફરે પછી આપણે આગળ વાત કરશું. ત્યાં સુધી જાઓ તમે હવે. હું નથી જવા. લે, જ્યાં સુધી તમે મને નહીં કહો ને હું અહીંયા જ બેસીશ. આપી કઈક બીજા રાસ ન ખુલી જાય ને કરતા જતા રહ્યો ને.
પ્લીઝ. બીજા રાજ એટલે થોડું કહેતો કયો. કેમ? ઓલા કાંતા માસી હતા એને તમે શું કહેતા હતા? બસ 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 મને ખબર છે કાંતા માસીને મેં શું શું નહીં નહીં નહીં, પણ મારી વિશે હું કામ કીધું ઈ તો કયો. તમારી વિશે ક્યાં કીધું? મારે મમ્મી વિશે. પેન્ડલ કરાવવું તું, બરાબર છે? એનું તમે કીધું તું કે નહોતું કીધું? સાચું કહેજો. કાંતા માસી ભમરાડી લાગે છે. લેવો ઈ ભમરાડી થઈ ગઈ હવે. ઈ સાચું બોલે હે ભાભી તો ઈ ભમરાડી થઈ જાય. તો તમે કેમ સાચું નથી બોલતા? કીધું તું કે તમારે પેનલ કરાવવાની શું જરૂર છે અત્યારે? લગ્ન કરીશું ત્યારે ખર્ચો તો કરવાનો જ છે ને, તો એમાં મેં ખોટું શું કીધું હતું? બરાબર સાચી જ વાત કરી હતી. તમારા ભાઈને ધંધામાં મંદું ચાલતું હતું અને એવા સમયે તમે વસ્તુ માંગો તો ના જ પાડું ને. બસ ને, કરી દીધા પરાયા એક સમયમાં. પોતાના હોય તો કહી દો ને. જો ભાભી, તમે તમારા પોતાના જ છો, પણ અમારા ઘર માટે થઈને તમે કાંઈ કરતા નથી. ઈ મને ખબર પડી ગઈ છે. બોલો લ્યો, તો શું તમારા ઘર માટે થઈને માંગવા જવું બહાર? જો આ માંગવા વાળી વાત આવી ને તો હજી એક વાત છે. મારે કઈ સાંભળવું નથી. રહસ્ય કહેવાનું છે કે નહીં? રહસ્ય ગુપ્ત છે ને ગુપ્ત જ રહેશે અત્યારે. સારું રાખો તમારી પાસે. પણ ઓલી પીળી સાડી છે તમે લીધી છે ને બાજુવાળા પાસેથી દઈ દેજો. સાચું બોલ. આદિ સાચું બોલ. આદિ શું કરો? હવે સાચું બોલવાનું તારે. પણ શું સાચું બોલું? શું છુપાવે તું મારાથી? કઈ વાત છુપાવે તું મારાથી અરે જે કઈ- સ્વીટી જાણે છે અને હું નથી જાણતો? આદિ બોલ. જો પ્લીઝ મારા સમજે હાથ નહીં ઉપાડતા. મેં કાંઈ નથી કર્યું. હું પોતે સ્વીટી બેનને પૂછીને થાકી ગઈ કે થયું છે શું. સાચું કહું છું આદિત્ય, મેં કાંઈ ખોટું નથી કર્યું. મારી અંદર કોઈ શક્તિઓ નથી. શક્તિઓ હોય તો હું તમને શ્રાપ ના આપી દઉં. મને ખબર છે કે તને ખબર જ છે કે શું? સ્વીટી તારા વિશે કઈ વાત જાણી ગઈ છે જે તું છુપાવી રહી છે અને એટલા માટે તો તું ટેન્શનમાં રહે છે અને ડરીને ખૂટ્યાને રહે પપૈયું ખવડાવવા સિવાય કોઈ ભૂલ નથી કરી. છે. એ પહેલાની વાત કરું છું. આખો દિવસ ઘરમાં તું એક જ તો વિચાર કરે છે કે સ્વીટી મારા વિશે શું જાણે છે અને તને એ વાતનો ડર છે કે એ સમય આવતા બધાને કહી દે છે એટલા માટે તું ડરે છે. હા તો કઈ ડરે ડરતી ક્યારે નથી. માણસ ડરે ક્યારે કેને મને? પણ હું સાચું કહું છું, મેં સ્વીટી બેનને બહુ બધી વાર પૂછ્યું અને જાણી જોઈને કોઈ વસ્તુ મેં ક્યારેય કરી જ નથી, તો પછી હું બીવું શું કામ? હું તો એટલા માટે પૂછું છું કે એમનામાં કોઈ શક્તિઓ હોય ને તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. એનો ઉપયોગ મારે નથી કરાવવો. તું મને ખાલી કહી દે કે જે વાતની ભૂલ તે ભવિષ્ય જે વાતની તે કોઈ પણ વાતની ભૂલ કરી હોય ને ભૂતકાળમાં એ મને કહી દે એટલે મને ખબર પડી જાય. મારે છે ને સ્વીટીને નથી પૂછવું કારણ કે સ્વીટી નથી કહેતી અને તું પણ એ વાત નથી કરતી. તમારા સમ સમ નહીં ખા મારા ખોટા. બહુ થઈ ગયું હવે તારું. સાચું કહું છું, મને પોતાને જ કઈ ખબર નથી. તો ઠીક છે. કેટલા દિવસથી હું સ્વીટી બેનને પૂછું છું પણ એ કઈ કહેતા નથી. તું નીકળી જા. આ ઘરમાંથી જતી રહે. શું કામ? જ્યારે તને ખબર પડે ત્યારે વાત કરવી હોય ને ત્યારે આ ઘરમાં પગ મૂકજે. હું નહીં જાઉં. તારે જવું પડશે. હું નહીં જાઉં. તો પછી મને વાત કહી દે. પણ આદિત્ય કાંઈ ખબર. તમારા સમ મેં કીધું ને મારા ખોટા સમ નહીં ખા. મારા સમ અરે તારા સમ ખાતો ભલે ને, વાંધો નહીં. તું જતી રહે તો પણ શું ફરક પડવાનો છે? કારણ કે તારે સાચી વાત તો કહેવી જ નથી ને. જે માણસને કહી દેવું હોય તો કહી ના દે. શું બોલ્યા તમે? એના પતિને આટલા દિવસથી એને પૂછીને થાકી જાય છતાંય તે વાત ન કરે એ તું. ઘર મૂકીને વહી જાઓ તો તમને કોઈ ફરક નથી હા પડતો? નથી પડતો. કારણ કે રોજે હવે હું થાકી ગયો છું. સ્વીટી તારા વિશે કઈ જાણે છે જે કહેતી તો નથી. સ્વીટીને પૂછો ને. પૂછીને થાકી ગયો. એના ઉપર પણ હાથ ઉપાડવા જેટલો ગુસ્સો કરી લઉં છું અને તારા ઉપર પણ હાથ ઉપાડવા સુધી આવી ગયો છું. હવે તમે લોકો આ ખેલ બંધ કરો તો સારું છે. આ ઘર છે, આ કોઈ અહીંયા રમત રમવાનું આ કઈ રમત રમવાનું મેદાન નથી કે તમે લોકો મન ફાવી રીતના રમત રમો છો અમારી સાથે. સાચું બોલી રહી છું. મને કંઈ જ ખબર નથી. છતાં પણ જો તમને એવું લાગતું જ હોય કે મારે આ ઘરમાં ન રહેવું જોઈએ તો ઠીક છે. આ ઘર તમારું છે, આપણું નથી. એટલે તમે કહેશો ત્યારે હું જતી રહીશ. પણ એટલું યાદ રાખજો કે જો હું નિર્દોષ નીકળીશ તો તમને બહુ પસ્તાવો થશે. કારણ કે આ વાતને લઈને પહેલી વાર તમે મારા પર હાથ ઉપાડવા સુધી આવ્યા છો. શંકા થાય છે તારા પર. હવે શંકાઓ ઊભી થવા લાગી છે કારણ કે સ્વીટીએ જે કંઈ પણ વાત કરીને મને મારા વિશે એ પણ સાચી જ નીકળી છે અને તને ખબર છે કે તારું જે કંઈ પણ એને કીધું છે પહેલાનું એ પણ બધું સાચું જ તો નીકળ્યું પણ આ છે. કહી દેવું જોઈએ ને પછી. એનો મતલબ એ છે કે આ વાત ગમે તે ગંભીર છે. જે વાતને તું પણ છુપાવી રહી છે તને જાણવા છતાંય તે તને ખબર હોવા છતાંય આદિ, તે મને તું કહેવા કંઈ નથી નથી ખબર. માંગતી. સાચું કહું છું, મને કાંઈ નથી ખબર. કઈ વાંધો નહીં. હું ગુનેગાર નીકળું ને તો તમે મને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકજો બસ. જ્યારે વાત બહાર આવશે ને સામે આવશે ને ત્યારે હું તને જવાબ આપીશ બરાબરનો. અને ત્યારે જે કરાતું હશે ને એ કરીશ તારી સાથે. કદાચ છૂટાછેડા આપવા પડશે ને તો એ પણ આપી દઈશ. પણ એ વાત ખાલી મને ખબર પડવા દે કે વાત શું છે. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. ઓ મહારાણી, આ ઘર છે
ટાંટિયા નીચે ઉતારો તમારા, નથી શોભતા. બહાર રહું તો એનથી તકલીફ, હવે ઘરમાં આવી તો એનીથી તકલીફ. આહા. હા તો જાઉં માણાની ક્યાં? જેમ બેસાય, માણાની જેમ. આમ ગમે ને આ છે ને આપણે કઈ શેઠ ને શેઠાણીની રીતે ન બેસાય. આમ મને જોઈ કોઈ દે અહીંયા પગ મૂકીને બેસતા, બરકત નો રે ઘરમાં, ખબર છે? તો બરકત માટે મારે કમાવા જવું પડશે એવું થયું ને તો. બસ આટલું બધું તું સમજે છે ને તો જરાક મારી વાત માન. કોલેજ તો તે છોડી દીધી જ, તો કોલેજ તો જાતી નથી, તો પછી હાવ ઘરમાં બેઠા બેઠા તને કંટાળો નથી આવતો? આમ કંઈક 2 પૈસા કમાય એવું કંઈક કર. અને હમણાં કમાવું નથી તું, તારે કંઈક ક્લાસ કર ને, તો એનાથી તને તો ઠીક, તારી સાસરીમાંય તું જઈશ તો તને કામ આવશે. એટલે અહીંયા તો કામ કરું ત્યાંય મારે કામ જ કરવાનું એમ કહો જ ને તમે. તું અહીંયા કામ કરસ? કામ નથી કરતી એટલે તો હું તને ક્લાસ કરવાનું કહું છું. અને સાંભળ, સીવણના ક્લાસ કર, કંઈક કોમ્પ્યુટરના ક્લાસ કર, તો તને વધારે સારું ને. તું જેટલું શીખીશ ને એટલું બેટા તને કમાવાનું. જો તારી કમાણી અમારે ખાવી નથી. બોલી લીધું ને બા. હા તો તમને એ નથી જોવાતું કે હું શાંતિથી ઘરમાં બેહું એમ? તમને એમ જ છે મારી છોકરી આખો દિવસ ને રાત કામ કર્યા કરે, ઢળેલા કર્યા કરે. આને ઢસડા ન કહેવાય, આને શીખ્યું કહેવાય. આ બાજુવાળાની અમીષા, તું જો કોલેજ છોડી તો છોડી, પણ અત્યારે ઘરનું બધુંય કામે આવડી ગયું છે. અને આ જો ગામની સાડીઓ લાવી લાવીને કેટલું કામ કરે, રોજના 800 થી 900 રૂપિયાનું કામ કરે છે એકલી, સવારથી સાંજ સુધી, અને ઘરનાય કામ કરે છે. અમીષામાં આવડત નથી, સમજાણું? ઈ આવતી ને કોલેજ તો મને ખબર છે, મીંડું આવતું એને, એટલા માટે આ કામે લગાડી છે. હા ચાલ ને, એને મીંડું આવતું ને તને એની આગળ 2 એકડાય આવે છે, એટલે હો માર્ક આવે છે, તોય તું હું કાંદો કાઢી લે છે? બા, બીજાની છોકરીઓ કરતા આપણે છે ને આપણા ઘરનું જોવે. ઈ લોકો હું કરતા હું નહીં તમને ખબર છે? બસ તો એ જ કહું છું તને કે હું એનું નથી જોતી. એ 800 લાવે, 8000 લાવે કે કાંઈ ન લાવે, પણ બેટા જો ઢાક્યા કરમની ખબર નથી કે સાસરું કેવું મળે. કદાચ ને કંઈક નબળા દિવસ આવે ને તો આ તો હથિયાર કહેવાય. કંઈક શીખી હોઈશ તો તને ત્યાં કામ આવશે. એમ નહીં બા, એક તો તમારે મને સાસરીમાં મોકલી જ દેવી છે, રેડી? તો લગ્ન જ હમણાં કરાવવાના છો તો પછી શીખીને હું કરું? અત્યારથી શીખીશ ને ત્યાં નક્કી થઈ ગયું તો પાછું બધું ઈનું ઈ ને એમ ખોટી ના, ના. મહેનત. હવેના કોર્સ તો કેવા છે, 2, 2.5, 3 મહિનાના કોર્સ હોય, એમાં તો કેટલું શીખવાડી દે. અને હજી તો તારું જોઈએ છીએ તો હજી તો કાંઈ જોવાઈ ગયું નથી. હા, સગાઈ થઈ ગઈ હોય અને લગ્ન આડો 1 મહિનો હોય તો આપણને એમ થાય કે નથી કોર્સ કરાવવો. અને હજી તો છાસ છાગોળે ભેંસ ભાગોળે ત્યાં ઘેર ધમાધમ કરવી. વાહ, મતલબમાં ઈ કયો ને ગમે તે કામ કરવાનું છે મારે. ના. અત્યારે મારે કામ કરવું નથી. હજી ભૂલે જ, શીખવાનું છે, કામ કરવાનું નથી કહેતી. આ ઘરમાં મને બીજું કોઈ કાંઈ નથી કહેતું, એક તમે ને કા ભાઈ. એનું કારણ છે, માને ચિંતા એટલે હોય કે એ પાર્કે ઘેર જાય ને તો એને ગાળું ન ખાવી પડે કે માને શીખવાડ્યું નથી, માએ સંસ્કાર નથી આપ્યા. અને ભાઈ માટે એટલે કે લ્યો બેનનો ભાઈ હતો તોય બેન માટે એણે કાંઈ વિચાર્યું નહીં, એટલે અમારે કહેવું પડે. બાકી તારા બાપા એ તો તને કહે છે મોતથી જીવતું, તારે ઈ ઉપાધિ છે, ન કર. ઈ મારા બાપા જોયું. કારણ કે એને ગાળ નથી ખાવાની, ગાળ તો માએ ખાવાની છે. આ લ્યો આવી ગયા. હેલો, કેમ છે દીકુ? જરાય સારું નથી. ક્યાર ના આવે જો ને આ મને કીધા કરે છે હવે કે સીવણ ક્લાસ કર. શું કરવું બાપા, હું ઘરમાં રોક જતી રહું એમ કયો ને તમે મને. એટલે તને એટલો બધો શું બળાપો થાય છે મારી દીકરી ઘરે બેઠી રહે એમાં? ન્યાથી છે ને તકલીફ થશે ને તો કોઈ એમ નહીં કે તારા બાપે સંસ્કાર નથી દીધા. નામ આવશે માનું કે માએ નથી રસોઈ કરતા શીખવાડ્યું, નથી કંઈ કામ શીખવાડ્યું, લ્યો એમ ને એમ ધોયેલ મૂળાની જેમ મોકલી દીધી સાસરે. અરે તુંય આવી આ 50 વર્ષ થયા તો ઈ તને અમુક વસ્તુ નહોતી આવડતી તો મારી બાઈ શીખવાડ્યું. એવી જ રીતે આ સાસરે જશે, ન આવડે તો એની સાસુ શીખવાડી દેશે. ભૂલો છો, ભૂલો છો. એ અમારા વખતમાં 8 વર્ષની થાય ને છોકરી એટલે રોટલો ઘડતા શીખવાડે અને કે માં બાજુમાં બેસીને ઘડ, તને જેવડો આવે ને જેવો આવડે એવો. અને પછી એમાં ભૂલ થાય ને તો હાથમાં જો વેલણું મારતા કે 8-9 વર્ષની થઈ ગઈ હજી રોટલો નથી આવડતો. જો અત્યારે રોટલાની સિસ્ટમ વહી ગઈ છે. અત્યારે જમાનો શેનો આવ્યો છે? શેમાં મગાવે બધા? ઓલા ઓનલાઈન હા, સ્વિગી, online નો. ઝોમેટો અને એમાં બધા મંગાવે. હા, તેમાં મગાવે. તમે છે ને એને સાથ દ્યો, એ મગાવે ને એ એના ભાવ ખબર છે.
આપણું ઘર નબળું હોય તો તમે એ મગાવીને કરો હું કેટલા પૈસા થાય? હા બા છે ને રૂપિયાની વાત કરી કરી મારા દિલ ઉપર ઘા માર્યો. તમારો એક રૂપિયો નથી વાપરવો મારે, બરાબર? તને જો ન ગમતું હોય ને તો ઊભી થઈને વહી જા. અમને બાપ દીકરીને અહીંયા શાંતિથી બેસી ને વાતો કરવા દે. બોલ બેટા, આજે ક્યાં આપણે ફરવા જવું છે? બોલ. હવે હું જાય ફરવા આમ? એ આમ તો અહીંથી સાંભળી અહીંથી કાઢી નાખવાનું. એ બધું આ બધા નગારા વાગ્યા જ કરે નકર. બોલ તું કે અહીંયા આપણે જઈએ. બોલ. પેલા મને એમને- કોઈ દી કીધું કે હાલ આજે તારી બેનને ઘેર બેહવા જઈએ, કે હાલ આજે આપણે હાડુભાઈ ત્યાં જઈએ બેહવા? એલા પણ- નહીં. અમે બાપ દીકરીઓ વાતો કરી છે, તારી વાતમાં અમને રસાઈ નથી. આમ કહું છું તારે જાવું હોય તો જા, બેહવું હોય સાઈડ મેની બે. બોલ ક્યાં જવું છે? આપણે છે ને આજે એક કામ કરીએ. આ રોટલા વાળી વાત આવી ને હમ. તો ઓનલાઈન જ આપણે જમવાનું મંગે. એકવાર મેં તમને ઓલા માર્ગરીટા પિઝા ખવડાવ્યા હતા, યાદ છે? યાદ આમ ખાઈએ ને તો લાંબી લાંબી ચીઝ થાય. લાડુ હાલે, લાડુ લ્યો, તો, લાંબી તો. લાંબી. આને છે ને મેં તને કીધું એમ બડબડ કરવાની ટેવ જ છે. એટલે એમને પછી વારસામાં આવે કે ન આવે? તઈ હું તો આજ હું મગાવું એ મને કે ને. બધા હારું મગાવી લે, ભાઈ ભાભી હારું, બધા હારું. હું સાસરે મોકલીશ ને તોય કહેવાની જ છું બધાયની વચ્ચે ને માંડવાની વચ્ચે કે આને કાંઈ ન આવડે ને તો માને નહીં પણ બાપને ગાળું દેજો, કારણ કે બાપે જ એને બગાડી છે. એલા એક તાળું લઈ આવીને આને મોઢે મારી દે ને. આ બાપ દીકરીનો પ્રેમ છે ને એનાથી જોવાતો નથી. બોલ. કેટલા દિવસ નહીં બોલ? શું કામ અહીંયા આવી છે? આદિ, તમે જેવું વિચારો છો ને એવું કંઈ જ નથી. સાચી વાત તો એ છે કે કાં તો સ્વીટીબેન કોઈ મસ્તી કરી રહ્યા છે અને કાં તો પછી કોઈ એવી વાત છે જે મને પોતાને ખબર નથી. હું એવું નથી કહેતી કે મારી કોઈ ભૂલ નહીં, માણસ તરીકે ભૂલો થતી હોય, પણ મને ખબર નથી કે મેં શું કર્યું છે. તમે પણ મને નહીં સમજો તો હું કોને કહીશ? સમજવાની કોશિશ તારે કરવાની જરૂર છે, કારણ કે હું તારા પર ગુસ્સે છું. તને નથી બોલાવતો એનું કારણ છે. તો તારે સમજવું જોઈએ કે તારે હવે એ વાત કરી દેવી જોઈએ. પણ શું વાત કરું જ્યારે મને ખબર જ નથી? એક અઠવાડિયું થઈ ગયું છે, તમે બોલતા નથી, મારી સાથે વાત નથી કરતા. પ્લીઝ સમજો આદિ, આ રમત નથી, આખી જિંદગીનો સવાલ છે. એક નાની અમથી બાબત માટે આપણે અલગ થઈ જશું ને તો નુકસાન આપણે બંનેને જ થશે, ત્રીજા કોઈ વ્યક્તિને નહીં. હું પણ એ જ કહેવા માંગુ છું તને કે જેને આ રમત નથી, આ ગંભીર વાત કહેવાય. ને જો તું વાત ન કરી શકતી હોય તો પછી મેં તને બોલાવવાનું બંધ કરી દીધું છે. તારે મને ત્યારે જ બોલાવવો જોઈએ જ્યારે તને એ વાતની જાણ થઈ જાય, તને ખબર પડી જાય અને તું એ વાત મને કહી દે ને એટલે બસ ત્યાર પછી જે પણ હશે એ જોઈ લેશું. પ્લીઝ આદિ, સમજવાની કોશિશ કરો. હું હજુ પણ કહી રહી છું કે મને કોઈ વાતની કંઈ ખબર નથી. તમે સ્વીટીબેનને જ બહાર દઈને વજનથી એકવાર પૂછી જુઓ ને કે એવું તો શું છે જે મને નથી કહેતા, તમને નથી કહેતા. કઈ વાત હોય તો અત્યાર સુધી છુપાવી શું કામ જોઈએ? જો એ કહી દેતી હોત તો મેં કોશિશ કરી જ હતી. એ નથી કહેતી એનો મતલબ સીધો હશે, આપણા બંને વચ્ચે મોટી ધરાડ પડવાની છે અને એના કારણે જ કદાચ એ વાત નહીં કરી શકતી હોય. તને એ વાતની જાણ થઈ ગઈ લાગે છે, એટલે મેં નક્કી કર્યું કે જ્યારે એ વાત મને ખબર પડે અને બહુ દુઃખ લાગે એના કરતાં અત્યારે જ તને ન બોલાવીને દુઃખી થવું સારું. એટલે જ મેં બોલાવવાનું બંધ કરી દીધું છે. તારી સાથે વાતચીત ઓછી કરીશ, તને ભૂલવાની કોશિશ કરીશ તો વધારે સારું ને. શું ભૂલવાની કોશિશ? પત્ની છું, તમારી ગર્લફ્રેન્ડ નથી કે કાલ સવારે મને ભૂલીને આગળ વધી જશો. આપણે બંનેને મરતા દમ સુધી સાથે રહેવાનું છે, પતિ પત્ની તરીકે, અને તમે ભૂલવાની વાતો કરો છો. હા, કારણ કે ભૂલવું પડશે. શું કામ? એટલા માટે કે કાલે એ જો વાત જાણીશું અને પછી મને બહુ ગુસ્સો આવશે તો હું તને ઘરમાંથી કેવી રીતના કાઢીશ? મને દયા આવી જશે, તારા પ્રત્યેનો પ્રેમ મને ના પાડશે. પણ એવું કંઈ છે જ નહીં તો? અને એવું કંઈ નીકળ્યું તો તમે કહેશો એ કરવા માટે હું તૈયાર છું. ત્યારે તારાથી કદાચ થઈ જશે બધું, પણ મારાથી એ સહન નહીં થાય ને. એટલા માટે અત્યારથી નક્કી કર્યું છે તારાથી દૂર રહું છું ને બરાબર છે. તું મને બોલાવ નહીં. જેવી તમારી ઈચ્છા. જમવાનું બની ગયું છે, જમી લો. હજી તને જમવાની પડી છે? હું સાચું કહું છું, એકવાર સ્વીટીબેનને બોલાવીને પૂછો તો ખરા, આપણે બધા મળીને વાત કરીએ તો.
બની શકે કે સાચું કહી દે. હા, કદાચ જો કહી દે તો જમી લઈશ, નહીં તો નહીં જમું. મને મજા આવે એમ કરીશ. ટ્રાય કરવામાં વાંધો નથી. ચાલ મારી સાથે, પૂછીએ અને જો કહે તો ઠીક છે, નહીં તો પછી આમને આમ ચાલશે. પછી હવે મને નહીં બોલાવતી તું. કોઈ તો એટલે છે કોણ અહીંયા મારી સિવાય? તો હા મેં ઓલી જગ્યાએ બેઠતા હતા તે ઓલા ભાઈને હું આટલું બધું નડતું હતું કે અહીંયા કાંઈ આવી ગયો મારો સાહેબ. હા, તારો સાહેબો તો આવી ગયો. હવે સાહેબાનું કાક કરો. સાહેબાનું એટલે મારે શું કરવાનું છે? કરવાનું ઈ તમારે કરવાનું હોય. જો મારી વાત સાંભળ. હવે છે ને આમ રાતે હૂતો હોય ને, ઘડીક ની અંદર આવે ને ત્યાં તારું ચિત્ર સામે આવી જાય, ઝપકીને જાગી જાવ. એટલે હું ભૂત છું કે મારું ચિત્ર સામે આવે તમે ઝપકીને જાગી જાવ? કોઈ તો ઈ સપનું જોયા કરે કે હા ઈ સપનામાંથી જાય ને તો ઝપકીને જાગી જાય. તો એ જાગી જ જાવ ને, પછી મારે કેટલાક દિવસ સપના જોવા? છે જિંદગી છે, ઈ જિંદગી પર સપના જોવાના છે અશોક. શું કામ ખબર છે? કારણ કે અમુક સપના સાકાર થાય અને અમુક સપના તો સપના જ રહી જાય. તેની કરતા જોવામાં શું વાંધો? આંખ ખુલે એટલે સપનું તૂટી ગયું, પૂરું. નહીં, પણ મારે એ સપનું છે ને એ હાસું કરવું છે. એટલે હું આ ઝપકીને જાગી જાવી? એમ નહીં, આમ સપનામાં તું આવી તો આપણી બે આમ પાસે બેઠા હોય, આ પ્રેમથી વાત કરતા હોય, ત્યાં કોને ખબર નીંદર ઉડી જાય. બસ પ્રેમ જ નથી ગમતો તમને? જોઉં ત્યાં ગલોપ ટમટમિયું ચાલુ હોય. ઈ ટમટમિયાને બંધ કરી નથી ઉતા તમે? એટલે જ જો એને શરૂ રાખે ને નામ મારું આવે. અચ્છા, ટમટમિયું મોટો ગલોપ હોય એ બંધ હોય, નાનું ટમટમિયું ચાલુ હોય. નાઈટ લેમ્પ એમ કયો ને? એ નાઈટ કે લાઈટ કે ઈ જે આવતું હોય એ. તે હું ઈરાદો હું છે ઈ કયો? ઈરાદો તો એ જ છે. હું હોય આમ જો આ બાજુ માંડવિયા બેઠા હોય, આ બાજુ અમારી વાળા બેઠા હોય, પછી ગોરદાદા આપણી પાસે, પછી કે આમ હોય ઈ કાંક દોરો આમ વીટે, બરોબર. હું ચાલવા જાઉં તો એ જ બધું ધ્યાન રાખો કે મારા ને સ્વીટીના લગ્ન થાય તો એ કેવી મજા આવશે. જો આમ કર્યું લે તમારા દોસ્તો રે આમ કર્યું ગદગદિયા કરે, એને મને કીધું હતું એમને ઈ જોઈ લીધું તો એ રાજો આ કઈ ખાચે તમે જ તે દોસ્તાની જગ્યાએ માંડવે નહોતા બેહી ગયા ને એટલી બધી ખબર છે તો. હું મારી નજર છે ને ત્યાં જ આમ હતી કે આમાં અને મંત્ર બોલે ને એ બધું સંભળાયું એટલે લગ્ન જીવન કોઈ દી ન તૂટે. કારણ કે જો આમાં કેટલી વિધિ કરે, સાક્ષાત ભગવાન છે ને આશીર્વાદ દેવા આવે. લગ્ન કઈ જેવા તેવા ન ગણાય, કોઈ દી છૂટાછેડા ન થાય. અને એ મંત્ર બોલે એ કાનમાં જ રાખવાની, યાદ રાખજે. એમ નહીં તો આ ગામના જે છૂટાછેડા થાય છે એમને એમ થાય ત્યાં ભગવાન નહીં આવ્યા હોય? ઈ વાત બધી અલગ છે ને કેમ આપણી નહીં? એનો જવાબ નથી એમ કયો ને? આપણી આ તો આપણી બેના જીવનની વાત છે. પણ હું એમ કહું છું કે હવે તને નથી લાગતું કે તું તારા ભાભી એટલે કે મારી બેનને વાત કર? હું આ જ શબ્દ છે ને તમને કહેવાની હતી હું કે તમને નથી લાગતું કે તમારે તમારી બેનને વાત કરવી જોઈએ? બીકોઝ હું વાત કરું એ બહુ જ ડિફરન્ટ થઈ જાય. આ તમે વાત કરો ને તો જરાક સારું લાગે ભાઈ તરીકે. નહીં, તું વાત કર ને આમ ભાભી ભાભી કરતી. ભાભી ભાભી કરીને કોઈ દી યાર હું વાત ન કરું એમ. તને વાંધો શું છે? બસ ન કરું તો ન કરું, મને ઈ શરમ આવે. એવી રીતના કેમ કહી દેવું મારે તમારો ભાઈ જ મને ગમે છે ને લગ્ન કરાવી દો? તમારા બેને જામતું નથી? જો ઈ અમારા ઘરનો પ્રશ્ન છે. તમે છે ને અમારા ઘરમાં ઇન્વોલ્વ થવાની કોશિશ ના કરો. એકવાર લગ્ન કરી લ્યો પછી ઘર જમાઈ તરીકે આવી જાજો. હા, ઘર જમાઈ તરીકે મજા આવશે. કે મોઢામાં એટલા લાડવા ફૂટે, જ્યારે જ્યારે ઘર જમાઈનું નામ આવે તરત જ મોઢામાં લાડવા ફૂટવા માંડે. એટલે છે હું કાઈ નહીં, ખુશી ઘર જમાઈ બનવાની છે કે લગ્ન કરવાની? ખુશી લગ્ન કરવાની જ છે. ઘર જમાઈ હોય કે આમ હોય, લગ્ન થઈ જવા જોઈએ. તું કોઈ દી મારથી અલગ ન થાવી જોઈએ, બસ. સાંભળો, આ ઘર જમાઈ વાળી વાત છે ને એ બધી તો હું મસ્તીમાં કરતી હોય. બાકી આપણે કઈ થોડી આખી જિંદગી ત્યાં ત્યાં પડ્યું રહેવાનું હોય, કોકની ઉપર બોજો બનવાનું હોય. વાત કરો છો એટલે અહીંયા પાછા આવી ગયા તમે? એટલે ભાઈ આ બધી જગ્યા તો આ જગ્યા અમારા મોટા ભાઈની વાડી છે. ક્યાંથી તમારા મોટા ભાઈની હોય? એટલે તો તમારા મોટા ભાઈ બોલાવો. તમને કાગળિયા બતાવું પ્રૂફ કરો તો તમે માનશો? તો પણ એમ નહીં, જેની હોય એને બોલાવવાની હોય ને. આમ જો મારી વાત સાંભળ, તમારા લગ્ન થઈ ગયા છે? મારા લગ્ન છે કે બે છોકરાઈ છે, તો કામ શું છે? તો તમે નો મળતા? તમે મળતા કે નહીં? મળતા જો લે લે. હા, લાડવો જો અહીંયા લાડવો ફોડી નાખ્યો છે, મારે ફોડવાનું ઈ બધું બાકી. બંધ કરો.
ઘર ભેગું થવાનું છે કે નથી થવાનું? જો મારી વાત સાંભળો, માન અહીંયા નિરાતે ઉભા, આમ નકરું પબ્લિક છે. વિલાલું મોઢું કર્યું હમણાં સરપંચ બોલાય. અરે એલા ઊભા તો ભાઈ, સરપંચ ને સરપંચ આવશે ને ત્યાંથી આપણે જતાય રહેવું પણ બરોબર. અમે મોઢું કેવું થઈ ગયું તો એ નામ લીધું તે ઉપાધિ કરીમાં ઈ સરપંચ છે ને, સરપંચ નું કે છે ને ઈ મારા દોસ્તારના મામા જ છે, ઉપાધિ નહીં કરતી. આ તો આ વખતે ને બોલાવી લેવા દેટા છે ને દરરોજની ઝંઝટ પટે. અહીંયા ઉભા રહે તો અહીંયા ઉભા રહે તો અહીંયા. આખી જગ્યાએ ખરીદી લીધી લાગે. કોણ છે આ માણાયેલા? ઓલું સડક ફિલ્મ જોયું તે સંજય દત્ત ને પૂજા ભટ્ટ નું, જબ જબ પ્યાર પે પહેરા, એની ઉપરથી હું કહું છું કે આ છે ને, આમ આ છે ને બધા વિરોધ જ કરે, સમજી? હા, આપણે થોડા કઈ આપણે ભાગી લગ્ન કરવાના છે, આપણે તો ઓરિજિનલ રીતે લગ્ન કરવાના છે. પણ આવી બધી વાત છે કાંઈક આપણા ઘરે ન પહોંચી જાય ને ઘરે એમને એમ ડખા થઈ જાય. ડખા નહીં તો સારું, આપણે ઘરે વાત કરવી નહીં, આપણે દાટી જ મારવાની કે જો લગ્ન નહીં કરી દો તો પછી ભાગી જાવ એમ? આધાર કાર્ડ ખાલી લેતું આવવાનું. શરમ કરો. આ તમારો તો અત્યારથી આવા વિચાર છે તો કાલ સવારે શું કરશો તમે? એમ નહીં, હું તારથી અલગ થવા નથી માંગતો, તું કે ના નહીં, પાડશે હવે તો રહેવા હું નહીં મૂકું, સમજો? આજ તો અત્યારે તો હું પણ 7 જન્મ સુધી આ હાથ મૂકવા નથી થતું. મૂકી દીધો. અરે પણ એમ નથી, એમ ભલે ને મૂકી દઉં પણ આમ પ્રેમ છે એ દેખાય નો દેખાય ને, આ હવા છે ભગવાને આપેલી છે એ દેખાય નો દેખાય ને. મહેસૂસ તો થાય ને. હા, મહેસૂસની જ વાત છે, કારણ કે તું અહીંથી ને મારથી અલગ પડાય ને એટલે ડાયરેક્ટ તું મારી હારે હોય ને એવું જ લાગે, હું એકલો ક્યારેક બોલવા મળું. તો ઊંઘમાં નથી બોલો. એ એક આઈડિયા છે. હો. તમારી બેનને ત્યાં રોકાવા મોકલું. ઊંઘમાં તમે આમ ખોટે ખોટું હાલતા જવાનું પછી બોલવા મળવાનું, સ્વીટી સ્વીટી. એટલે હાય તો થાય હે. આ વાત તે બહુ સારી કરી જો, પણ મારી વાત સાંભળ, આ કેવી મજા આવે કા? કેમ? લગ્ન થઈ જાય પછી આપણે આમ ભેગું ને ભેગું જ રહેવાનું એમ. લગ્નનો લાડવો ખાધો ને બધા પસ્તાયા જ છે. એટલે છે ને એટલું બધું ઉમળકો ના રાખો. આ 5 દીની મોજ હોય પછી છે ને એનું રોજ ને રોજ ઈ થોબડા જોવા મળે ને એટલે એમ જ થઈ જાય. આ ઘરમાંથી જાય તો હાર. ઈ મારી વાત સાંભળ તું. હવે દુનિયામાં સૌથી વધારે વ્યક્તિ ગમતી હોય ને એ જ આપણને મળે તો કેટલી ખુશી થાય. આમ ઓરિજિનલ રીતે વિચાર, આ હું કોમેડી નથી કરતો હે સ્વીટી, તું જરીક વિચાર તો કરી. આ પ્રેમ છે ને એ આ કૃષ્ણએ કર્યો છે. રાધા હારે પણ ઈ કોઈ દી એને મળી જ નહીં. હે ને? આ પ્રેમની વાત છે, પણ જો મારી વાત સાંભળ, આ મહાભારત છે, રામાયણ છે, એ છે ને એ જોવાનું શું કામ કહેશે બધાય ખબર છે હે? કે રામાયણમાં એમ કહેશે કે જેટલું સીતાને દુઃખ પડ્યું છે ને, સીતા માતાને હે, એટલું કોઈ સ્ત્રી ઉપર એટલું દુઃખ નહીં પડે. હા, કારણ કે રામના પત્ની હોવા છતાં હા એને વનવાસ જવું પડ્યું, ત્યાંથી પણ દુઃખમાં જવું પડ્યું હે. રાવણ પાસે ગયા હતા ને, ઉપાડી ગયો તો હે. તો આ બધું વિચાર કરવાનું હોય. એટલે પ્રેમ તો છે ને, પ્રેમ બધેથી મળે. પ્રેમ મંદિરમાં જ આવી તો બે હાથ જોડવી તો ભગવાન પાસેથી નહીં મળે, પણ જિંદગીમાં એક પ્રેમ એવો હોય છે કે જે આપણી બેયનો છે. બાકી પ્રેમ દોસ્ત વચ્ચે હોય તો છે જ. હા, એટલે હું તને એમ કહું છું સ્વીટી. તમે તો આ શું કરતો હતો તું? કાંઈ નહીં, બોલું તને જવાનું કીધું તું ને? સરપંચ ક્યાં છે પેલા એને બોલાવો. સરપંચ. અમે આયા છે ને રામાયણ ની ના, સરપંચને મહાભારત. મને ફોન મારી વાત સાંભળો, અમે કાંઈ છે ને અમે લફરા વાળી વાત નથી કરતા, અમે રામાયણ ને મહાભારત ની વાત હું કરતા હાથથી હતા. આયલો આવું છું ને જોતો આવતો હાથ પકડીને ઊભો તો હમણાં બધું ભરવાનું કરતો હતો ને. મારી ઘરવાળી બનવાની છે. થઈ તો નથી ને. ઘર ભેગો થા, ઘર ભેગો થા. અને ક્યારેક છે ને ડોળા ફોડી નીકળ. નાખવાની છું. હાલો હવે. તમારું નામ શું છે? મારું નામ જે હોય નીકળ તું, નીકળ કીધું નહીં કે મારી વાડીમાં આવતો નહીં. આ કોઈ નાખે ઝોયડા આવે છે. આવતો નહીં કોઈ દી મારી વાડીમાં. કરાવવા જાવું જ નહીં લાગે. એ તારે જે કરાવવું હોય એ કરાવજે, પણ આ અટાણે તું હું આ બધી મગજમારી લઈને બેઠી છે? શેની મગજમારી? આ મારીથી જ ઘરમાં મગજમારીઓ શરૂ થતી લાગે છે. હા, પણ તું જ ડુંબાણીઓ મૂકે છે તો તારાથી જ શરૂ થાય ને. ચોખ્ખા શબ્દમાં કહેશો. હા, ક્યારની મંડાણી છો ને, કંઈક રહસ્ય છે તો તું કોણ છે? તું કઈ આમ ત્રિકાળ જ્ઞાની છે કે તું બધાયના રહસ્ય જાણે છે? છો મને બધાની બધી ખબર છે ને, એટલે મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. તો મગનું નામ મરી પડાય, ખાલી ખબર છે કરીને આપણે આમ કઈ ઢંઢેરો ન પીટાવાય. ઈ તો ગળાની વાત છે, જીભ ઉપર આવી ગઈ ને એટલે મગનું નામ મરી પડી જ જવાનું છે. હા, તો કેદી આવશે એના માટે મુહૂર્ત જોવાનું જ. છોવડાવો, મને કોઈ ફેર નથી પડતો. મુહૂર્ત જોડાવી નહીં દે, જ્યારે મને ઠીક લાગશે ને ત્યારે જ હું કહીશ. હા, મોફત છે તું, આખા બોલી છે.
એમ નહીં કે જે પણ કંઈ વાત હોય ને તો માણા એકબીજાને કહી દે, લ્યો રહસ્ય છે કરીને ઘરમાં બધું વાતાવરણ ખરાબ કરી મૂક્યું જ તે. તમારે કંઈક લાવવું લાગે શું જોતું બોલ. મારે કાંઈ નથી લાવવું, પણ હું કે દાડાની સાંભળું છું આ બધું અને મને નથી ગમતું. જે હોય ને એ વાત ચોખ્ખે ચોખ્ખી કરી નાખવાની. તમને કોઈ સંભળાયું તો અત્યારે બોલાવો. કોણે તમને સંભળાયું એટલું કયો ખાલી. મને કોઈએ નથી સંભળાવ્યું. આ તું બોલ બોલ કરે છે ને એટલે મારો મગજ જાય છે. એમ નહીં બા, અમારી એકની વાત આવે ત્યારે જ તમારો મગજ જતો રહે. ત્યાં સુધી ક્યાં હોય તમારો? કરે છે જેવું. ઓલી મીરા પર તો મારે ક્યારેય મગજ નથી કંઈ ભગાવવો પડતો. બિચારી જો ભોળી ભલીને ઘર હાચવીને બેઠી છે, એની હારે કોઈ દી મારે મગજમારી ન થાય અને તારી હારે મગજમારી સિવાય કાંઈ ન થાય. એનું ગુપ્ત રહસ્ય જાણશો ને હજી ગુપ્ત રહસ્ય. પછી મગજમારી થશે એમ. મગજમારી થશે. સ્વીટી સ્વીટી લા, શું છે પણ આપણા ધીમે ધીમે આજે છે ને વાતનો ખુલાસો કરવો જ પડશે તારે. હા, અમે છેલ્લા કેટલાય દિવસોથી બોલતા નથી અને મેં નક્કી કર્યું છે હવે કે આમને આમ જો ચાલશે ને તો મારે આની સાથે નથી રહેવું. વોટ હા હા, તું રહસ્ય જાણે છે ને, તું કહેતી નથી, આ જાણે છે, આ મને કહેતી નથી, તો મારે જાણવું કોની પાસે કે તમે લોકો કઈ વાત છુપાવો છો? ભાભી પ્લીઝ કહી દો ને હવે. શું કહી દો? મને ખબર જ ન હોય તો તમે કહી દો ને કે શું વાત છે. શું છુપાવે છે? સ્વીટી બેન, આ વાત ભલે રમત કરતા કરતા ચાલુ થઈ હતી પણ અત્યારે બહુ સિરિયસ છે. જો આવું ના આવું રહેશે ને તો અમારું ઘર ભાંગી જશે. એટલે મહેરબાની કરીને જે હોય ને એ સાચું બોલો. અને આ રહસ્યને તે રમત બનાવી દીધી છે. બધા એના મગજ અત્યારે તે ગોળ ગોળ ફેરવી દીધા છે. પણ એમ નહીં કે જે હોય ને આ મોઢા મોઢ કહી દે તો એનો તરત ઉકેલ આવે. આજે તું વાત નહીં કરે ને તો સાંભળી લેજે, હું તને કહી દઉં કે તારી ભાભી હવે આ ઘરમાં નહીં રહે. સમજી તું? બસ આ તો રહસ્ય છે હે? એટલે તો તમારે એના ઘરની બહાર કાઢવા છે. હવે મને આનું ઘર ભાંગવું જ તારે? હું નડે તને આ લોકો? મેં એવું તમને એકે વખત કીધું કે આને બહાર કાઢી મૂકો એમ? તે નથી કીધું પણ એ પણ નથી કહેતી ને મને વાત. તું કહે છે કે એ જાણે છે, એ કહે છે કે સ્વીટી જાણે છે. તમે બેમાંથી એક પણ જવાબ ના આપતા હોય તો પછી મારે શું કરવાનું? એટલા માટે મેં વિચારી લીધું કે વાત કોઈ ગંભીર છે જેના કારણે તું પણ નથી કરતી ને આ પણ નથી કરતી. એક વાત એટલા માટે આને કાઢી મૂકવાની છે આ ઘરમાંથી હવે. ખબરદાર! એને કાઢવાની વાત કરી તો એને ક્યાંય નહીં જાય. એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. બાકી જેને જવો એ જાવ. તો પછી આને કયો ને કહી દે. પણ એ એમ નહીં, ભસતી નથી. કઈ કઈને થાકી ગઈ હું. તમારે જરાક તમારા શબ્દને કાબૂમાં રાખો તમે. પહેલા તું રાખ તારું મગજ અને શબ્દ બધું કાબુમાં. અત્યારે તું આ ભાઈનું ઘર ભાંગવા ઊભી થઈ છો. પણ એને તેથી મને ભાઈએ શું કીધું તું? મારે કોઈ રહસ્ય જાણવું નથી, મારે કાંઈ લેવા દેવાનું. બોલ્યા તક નહોતા બોલ્યા, પછી શું છે એટલું બધું? હવે એક કામ કર, તું જ આ ઘરમાંથી જા. બસ મામાના ઘરે જતી રહે. તારું આ ઘરમાં કઈ કામ નથી. કારણ કે તારે કઈ કહેવું જ નથી ને, તો અમારે તારું કઈ સાંભળવું નથી. હાલ તને ચાલતા તું બધાના મગજમાં વહેમ નાખતી ફરે છે, જેના કારણે અમે સરખી રીતે જીવતા હતા એ જીવવાનું બંધ કરી દીધું છે. અને આની સાથે હું સરખી રીતે રહેતો તો એ પણ મેં બંધ કરી દીધું છે. હવે મને સમજાતું નથી કે કરું તો કરું છું. અને મને લાગે કે આ ખાલી આપણા સુધી વાત નથી. ખબર નહીં આજુબાજુમાં કેટલાયને કીધું હશે મારી ભાભીનું રહસ્ય, મારી ભાભીનું ગુપ્ત રહસ્ય. કોણ જાણે એવા ગુપ્ત રહસ્ય શું હશે? અને તારે બીજા કાંઈ ધંધા નથી લોકોના ગુપ્ત રહસ્ય જાણવા સિવાય? સ્વીટી, તારા ઘરમાંથી બહાર જવું છે કે તારે વાત કેવી છે? પણ મારી વાત તો સાંભળ. નીકળી જા અત્યારે ને અત્યારે ઘરમાંથી બહાર નીકળી જા. કહું છું તો બોલવા માંડ. જો આ ભાભી છે ને આપણે બધાને અંધારામાં રાખ્યા છે. હજી તમને લોકોને સમજાતું નથી. અંધારામાં? શું અંધારામાં રાખ્યા છે એણે? બોલશો હવે? જો વાત ઈ જ છે કે ભાભી કોઈ દિવસ માં બની શકે એમ નથી. શું? આ જ વાત હતી? હા ભાઈ, જો આમાં આપણા આખા ઘરની ઇજ્જત જશે. તને કેમ ખબર કે માં નથી બની શકે? ડૉક્ટરનો બીજો અવતાર છે તું. તે એને ચેક કરી, તે એનું ભવિષ્ય જોયું. ના બા, આ વિચારવા જેવી વસ્તુ નથી. 3 વર્ષ થયા તમારા લગ્નને, એમ છતાંય તે એકેય બાળક આવ્યું નથી. તો પછી હવે વિચારો. હે ભગવાન! તારી બુદ્ધિ છે ને 60 ની પહેલા નાઠી ગઈ છે. બેશરમ! ભાભી, જો આપણે ઈલાજ કરાવશું, તમે છે ને ચિંતા ન કરો. અરે ચિંતાની ક્યાં કરે છે? હમણાં દઈ છે ઊંધા હાથની તને. બુદ્ધિ વગરની ભાન નથી પડતી કઈ ને. હા, આ વાતને લઈને તું આટલા સમયથી ઘરમાં હેરાન કરતી હતી અને કહેતી હતી કે ભાભીને ખબર છે, મને ખબર છે, ભાભીને ખબર છે, મને ખબર છે. તો ગંભીર જ છે વાત. અરે શું ગંભીર છે? તને શું ખબર છે કે માં નથી બની શકે એમ?
3 વર્ષ આ 3 વર્ષ થયા છે. અમે લોકોએ બાળકનો પ્લાન નથી કર્યો. અમે લોકોએ નક્કી નથી કર્યું કે જે આ ઘરને બાળક આપવું છે. એના માટે થઈને તને શું ખબર હોય કે માં નથી બની શકે એમ? અને બેશરમ, પ્લાન કર્યો હોય કે ન કર્યો હોય, મેં ઘણા એવા ઘર જોયા જેને 10-10 વર્ષે બાળક આવે છે. કોઈ પ્લાન કરતું હોય કે ન કરતું હોય એ ઉપરવાળાના હાથમાં છે. અને દરેકના શરીરની રચના અલગ અલગ હોય. કોઈને ફળ પહેલા મળી જાય, કોઈને વચ્ચે મળે, કોઈને મોડું મળે. એટલે થોડા હું- વર્ષો શું વીતી જાય એનો અર્થ તમે કંઈ પણ કાઢી નાખો. તમારા મનને તમે કહી દો કે આવું જ હશે એટલે એવું જ હોય. બીજાની વાત જવા દે, આની વાત કરું. લગ્ન પછી આ 6ઠે વર્ષે આવ્યો. આ વહેલો નહોતો આવ્યો. મને તો મારી સાસુએ ન કાઢી મૂકી. મને તો એણે ન કીધું કે તું માં નહીં બની શકે. અને આમાં રહસ્ય શું હતું? મારે તો રહસ્ય જાણવું છે, એ કયો ને. આ જ હતું. કીધું તમને. બીજું કઈ છે નહીં. આનામાં ખરેખર બુદ્ધિ નથી. આને છે ને ફરીથી બાળ મંદિરમાં બેસાડતી હોય ને ત્યાંથી ભણવાનું ચાલુ કરાવવાનું. તમે મારી વાત સાંભળો, ધીરજથી સાંભળો. બહાર બધા વાતો કરતા હોય તો આપણને એમ થાય કે ભાભીનું આવું રહસ્ય છે. કહેવાના હોય ને તો એ લોકો મને કહે, તને કોઈ કહેવા ન આવવાના હોય. આ તો ખોદ્યો પાડ ને નીકળ્યો ઉંદર. જુઓ મીરા, સોરી, મારી ભૂલ હતી. આની વાતમાં આવીને મારું મગજ પણ છે ને ચકડોળે ચડી ગયું હતું અને મને પણ વહેમ થવા લાગ્યા હતા કે રહસ્ય શું હશે, રહસ્ય શું હશે. મને એમ હતું કે તું મારી સાથે લગ્ન કર્યા, પરાણે લગ્ન કર્યા છે, તું કોઈ બીજાને પ્રેમ કરતી હશે. અરે મને તો 100 વિચારો આવ્યા હતા. એમાંનો એક વિચાર મેં કીધું સાચો ન પડે તો સારું, પણ આને તો કંઈક કોથળામાંથી બિલાડું કાઢ્યું. સોરી હા. હવે ખબર પડી કે હું સાચી હતી. હા, જવાનું છે કે રહેવાનું છે મારે? અહીંયા જ રહેવાનું છે અને પ્રેમથી રહેવાનું છે. હવે આ કદાચ કંઈ પણ બોલશે ને તો હું કોઈ દિવસ આની વાત નહીં સાંભળું ને આજ પછી તું મારી સાથે બોલતી પણ નહીં. કારણ કે તે જે કર્યું છે ને એના કારણે અમે બંને અલગ થઈ જાય. તે એ વિચાર કર્યો કે તે તારા ભાઈ અને ભાભીને જુદા પાડવાનો રસ્તો ગોત્યો. અરે શરમ આવી જોઈએ, શરમ તને. હવે આ લોકો પ્લાન કરે કે ન કરે, 10 વર્ષે પણ છોકરું આવે ને તો તારે એક અક્ષર નથી બોલવાનો. તું પરણીને જા તારા ઘરે ને વરસમાં 2 છોકરા કર. જા બેશરમ. નફટ.